બેટા આજે 15 તારીખ હતી તો પેલું લાઇટ બિલ ભરી દીધું ઓફિસનું? હા પપ્પા ભરી દીધું છે. 15 તારીખ યાદ છે, પણ આજે શું છે યાદ છે તમને? આજે તો હમણાં તો બોલ્યા 15 તારીખ છે આજે. હા હા, પણ આજે કંઈક છે. હા પણ આજે 15મી ઓગસ્ટ નથી હો, જો તું યાદ કરાવતી હોય તો. કાં બેટા? અરે 15મી ઓગસ્ટ નથી, પણ આજે 15 તારીખ ને શુક્રવાર છે, નવું ફિલ્મ રિલીઝ થયા છે. હા હા હા, તમને ક્યાં કંઈ યાદ રહે જ છે? મારે દર વખતે નવી નવી વાત તમને યાદ અપાવવાની. તમને ના મારી બર્થડે યાદ રહે, ના આપણી એનિવર્સરી યાદ રહે, ના કોઈ સારા દિવસો યાદ રહે. હા, ખાલી એટલું યાદ રહે લાઇટ બિલ ભરવાનું છે, પિક્ચર પડ્યા છે અને બીજા બધા પ્રસંગો હોય ને એ બધું યાદ રહે, પણ મારી કે તમારી કોઈ વાત તમને યાદ રહેતી નથી. મમ્મી મને ખબર છે અને મને યાદ પણ છે કે આજે શું છે. હે બેટા, તને યાદ છે ને? હા. તું એક જ આ ઘરમાં મારો છે. શું છે એ તો પૂછ. શું છે બેટા? શું છે એ તો પપ્પાને યાદ આવે પછી હું કહીશ. આમ પણ આ વસ્તુ પહેલાં તો પપ્પા કહીને પછી હું કહીશ. પપ્પાને નથી યાદ, મને તો યાદ જ છે. જોયું? બધાય ખો કાઢે છે કે આને યાદ છે, બોલતા કોઈ નથી. રીચા એવું બધું કાંઈ નથી, તું તાર ચિંતા ન કર ને, આપણે બધા હસી ખુશીને રહીએ ને એ જ બહુ છે. છે બા છે, જુઓ હું તમને કાનમાં કહી દઉં, તમે કોઈને કહેતા નહીં. હા એલા મને ખબર છે, પણ હવે મારે મજાક ન કરવી. એને નથી યાદ, એ મારો ભૂલક્કડ જ છે આમે તે. હા હા, હવે વિચારો. તમે આખી જિંદગી વિચારવામાં જ કાઢી છે. આ તારા બાપા હાથે મારા લગ્ન થયા ને એ સૌથી મોટી જિંદગીની ભૂલ છે. શું હા 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 કરે એ છે? તો આપી દીધી છે મમ્મીએ. હવે તમે જ વિચારો ને કે કઈ વાત કરી મમ્મીએ હમણાં. હા, હમણાં વાત કરી. હા હા, હવે બનો નવા બનો. તમને મારી કોઈ વાત યાદ રહે છે ખરી? એલી યાદ તો કરવા દે. એનિવર્સરી. હા, યાદ હા. આવ્યું. મેરેજ Marriage એનિવર્સરી બોલો. anniversary હા, હેપી હેપી મેરેજ એનિવર્સરી. પણ બોલ, એક ફૂલે નહીં લાવ્યો હોય. હા હા, શું કામ લાવે બા? આ યાદ આવી ગયું એ જ બહુ મોટી વાત છે. પણ જો હું તમને કહી દઉં છું, આજે મેરેજ એનિવર્સરી છે એટલે આજે ઘરમાં જમવાનું નહીં બને. સાચી વાત છે ને, મમ્મીની વાત સાચી છે. આજે ઘરમાં જમવાનું ન જ બનવું જોઈએ ને. હડતાલ થોડી પડાય. એટલે બા આખું વરસ તો વૈતરા કરતા જ હોઈએ છીએ ને, રસોડામાં જ હોઈએ છીએ ને, તો મારો કહેવાનો મતલબ એ છે કે આપણે આજે હોટલમાં જઈએ બધા ડન. જમવા. મમ્મીની વાત સાથે હું એગ્રી છું પણ પપ્પા. તું પેલા મોટા ભાઈને તો પૂછ, તારા મોટા ભાઈ આદિત્ય છે ક્યાં? હજી આવ્યો નહીં? એ સૂતા હશે એના રૂમમાં. એ બધી વાત જવા દો, પણ આજે એનિવર્સરી તો અમારી છે ને, તો તમે લોકો બધા ઘરે જમજો, અમે બે જ જઈશું. રાંધશે કોણ? બા ક્યારેક ક્યારેક તમારે પણ રસોડામાં પગ લઈને જવું જોઈએ. એ હવે છે ને આ લોકોને તું રાંધતી થઈ ને ત્યારથી મારો ટેસ્ટ તો ભાવતો જ નથી. બધાય ના કે હોટલમાં પછી જઈશું. પેલા તારી મેરેજ એનિવર્સરી ની ગિફ્ટ તો પડતા દેવું. ડેંગ ટેણેંગ. ઓહો હો. બા જુઓ કેવું સરસ મંગળસૂત્ર લાવ્યા છે. તો હું કામ હમણાં આમ ધબ્બો મારીને કે તમને યાદ નથી રહેતું? જો મને એને યાદ બધું રહે. યાદ હોય. મને કોઈ દિવસ ભૂલાય, બધું જ યાદ હોય. હા તો બનતા શું કામ હતા? આ તો તારો ગુસ્સાળો ચહેરો જોવો તો ને એટલે. આપણે પેલું ગીત હતું ખબર? ચહેરા ઇતના હસીન હૈ તો પ્યાર કૈસા હોગા. વાહ 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 વાહ. જોયું ને, આ એનિવર્સરી ઉપર પપ્પાએ ગીત પણ સંભળાવી દીધું મમ્મી. હા હા, એટલે તમે સમજી ગયા ને. હું અને તમારો દીકરો આજે જવાના છીએ હોટલમાં જમવા. આજે ઘર તમે સંભાળજો. પણ મમ્મી હું આવું તો શું વાંધો છે? મને આવવા દો ને. ના, કોઈ નહીં. અને અમે જો તું આય તો બા હોતે આવશે, અને બા આવશે તો આપણે ત્યાં આઈસ્ક્રીમ ને એવું બધું ખાવું ને તો બા મગાવશે. અને ખબર છે બાને ડાયાબિટીસ છે. હા, અને એમને પેલી રબડી ને એવું બધું તો બહુ ભાવે છે. આ ડાયાબિટીસ થઈ ગયો છે પણ જીભનો ચટાકો નથી જતો એમનો. એલા કોક દી ખાવામાં શું વાંધો છે? બાકી તો મને કાંઈ નથી થવા દેતી. રોજ હું કે ખબર બા તમે મેથીની ભાજી ને બાજરાનો રોટલો ખાવ, મને કાંઈ દેતી નથી આ. હા હા, તે ના જ દેવાનું હોય. ડોક્ટરે ના પાડી છે ને કે તમને નહીં દેવાનું ગળ્યું એટલે નહીં જ દેવાનું. પણ કોક પણ દી એટલું તો બધું તમને હું મોહ છે બા, તમને ચલો, ડાયાબિટીસ છે. આ બધી વાતને પડતી મૂકો. હું આને મૂકી આવું છું અને આજે હું અને તારા પપ્પા જ હોટલમાં જઈશું. તમે લોકો ઘરે જ ખાશો. ઠીક છે મમ્મી. હું છે ને હમણાં ભાભીને કહી દઉં છું
એ સાંજનું જમવાનું અહીંયા ઘરે જ બનાવી નાખશે અમારું. બસ કારણ કે તું આય આદિત્ય આવે દામિની આવે બા એકલાને આપણે ઘરે ન રખાય ને તમે બધાય ઘરે રહો ને તો બાને એમ ન થાય કે મને એકલીને રાખી એમ. એ નરિયા તને ખબર છે અત્યારે આ તારી પાસે બહુ ભોળો થાય છે ને કે હું ભાભીને કહી દઈશ ને રસોઈ કરી નાખશે. એ જેવી હાંજ પડવા માંડશે ને એવા ઈ 3 જણા છે ને બહાર કંઈક ખાવા વયા જાય ને ન છેલ્લે હું જાય, મારો એકલી દીકરો રહી છે. જઈશ. અરે બા બધાનું જ ઘરે બનાવવાનું છે તો પછી બહાર જમવા જવાની વાત જ ક્યાં છે. એ સારું બનાવજો જાઓ. સારું ચાલો. બટા આદિ હા બા. આદિ મને 200 રૂપિયા આપને. 200 રૂપિયા? હા પણ તમારે શું કરવા છે પૈસાને? આદિ મારે કામ છે મને આપને. અરે જુઓ, આ પૈસા તો તમારે પપ્પા પાસે મગાઈને મારી પાસે શું કામ માગો છો પૈસા? એ તારા પપ્પા પાસે હું પૈસા માંગુ ને એ મને 10 સવાલ કરે એટલે છે ને એની પાસે હું જાતી જ નથી. પણ બટા તું આપને. બા સવાલ કરે તો શું થઈ ગયું? પપ્પા જે પૂછતા હશે એ સારા માટે જ પૂછતા હશે ને. આદિ તું મને એમ કે તારા બાપાને મેં ક્યારેય પૂછ્યું નથી કે તારે પૈસા હું કામ જોઈશે. એ જેટલા માગતો એટલા દઈ દેતી. હવે આજે તમે બધાય મળીને મને સવાલ કરો કે હું કામ જોઈએ તો મારે પૈસા ન જોતા હોય. અરે હું એમ ના નથી પાડતો, પણ પૂછી તો શકું ને કે તમે જ્યારે જુઓ ત્યારે મારી પાસે 200, 300, 100 રૂપિયા આટલી રકમ માગતા હોવ છો તો આવી તમારે જરૂર શું પડે છે? હું ઘરની બહાર નીકળતી તો હોઉં, બજારે જાતી હોઉં, મંદિરે જાતી હોઉં, કોકના ઘરે જાતી હોઉં તો મારે થોડાક પૈસા તો હાથ પર જોઈએ ને વાપરવા માટે. પણ બા આ બધી વસ્તુમાં એટલા બધા પૈસા ના જોઈએ અને તમે હર 2 દિવસે એટલા પૈસા લેવા આવો છો. હું કાંઈ 2 દિવસે નથી આવતી. અઠવાડિયે 1-2 દિવસ આવતી હોઉં કે મને પૈસા દ્યો, કારણ કે મારી પાસે ખૂટી જાય. હું થોડી કમાવા જાઉં છું કે મારી પાસે પૈસા હોય. બા એ જે હોય તે અમારે પણ પપ્પાને હિસાબ આપવાનો હોય છે. અમે આવી રીતે હર વખતે તમને પૈસા નહીં આપી શકીએ. જુઓ, હું તમને પૈસા આપું તો પણ પપ્પા મને પૂછે તો મારે એમને કહેવું તો પડે ને કે બાને મેં પૈસા શું કામ આપ્યા હતા. અને તમે તો મને કંઈ કારણ જણાવતા નથી તો હું શું ત્યાં કહીશ? હવે છે ને જો તું દીકરો છે ને મારે તને કેમ કહેવું, પણ હવે તું આટલું બધું પૂછે જ ને તો મારે તને કહેવું જ પડશે. મારા છે ને 2 હાડલાઈ ફાટી ગયા છે અને મારો ચણિયોય ફાટી ગયો છે. ચણિયો નવો લાવવો છે, 1,000 રૂપિયાનો તો ખાલી ચણિયો આવે મારો, એટલે જોઈશ. હવે એ બધી વાત તને થોડી કરું. કંઈ નહીં, હું તમને પૈસા આપું છું પણ હવે પછી તમે છે ને પપ્પા પાસે જ માગજો, મારી પાસે નહીં. લો. તારા પપ્પા તો છે ને બહુ બધી દલીલો કરે અને હવે તો છે ને એનું જોઈને તુંય શીખી ગયો છે. આટલા બધા સવાલ કરીને મને 200 રૂપિયા તમે આપો તો પછી મને સારું લાગે. એના કરતાં મેં પહેલેથી બચાવ્યા હોત ને તો મારે કોકની પાસે માગવા તો ન પડત. અરે કેવી વાત કરો છો તમે! તમને ઘરમાં શું ઓછું આવે છે? તમને સમયસર જમવાનું મળી જાય છે અને કપડાની વાત કરો છો તો તમે લોકો આટલું પણ ધ્યાન નથી રાખતા એમનું. હાદી ગયા મહિને જ અમે લોકો બાની સાડી લેવા ગયા હતા. હા તો પણ લાવ્યા હતા, મને એનો રંગ નહોતો ગમ્યો તો એ લોકો કહે કે હારું અમે બદલાઈ આવશું, પણ પછી કોઈ લાવ્યું જ નથી. અરે જુઓ બા, આ ઉંમરે તમારે રંગ પસંદ કરવાની જરૂર નથી. તમારા માટે જે કંઈ પણ લાવે પહેરવું ઓઢવાનું એ પહેરી લેવાનું. બા હાદી 10 દુકાન ફર્યા પછી પણ જો એક સાડી પસંદ ના આવે ને તો એ અમારો વાંક નથી. હા સાચી વાત છે. જુઓ બા, મારે હવે ઓફિસમાંથી લેટ થાય છે. તમે પ્લીઝ હવે મારી પાસે રૂપિયા માંગવા માટે નહીં આવતા. આદિ મને એક વાતનો જવાબ આપ. આ તમારી બાયડીઓ જે માગે તો એને કાંઈ પણ સવાલ કર્યા વગર તમે એને પૈસાય દઈ દો છો, એને બધું લઈએ આપો છો. મારી જ્યારે કાં આવું કરો તમે? એવું નથી, એને પણ હું 100 સવાલ કરું છું. જ્યારે પણ એ રૂપિયા માંગે અથવા ઘર ખર્ચ માટે મેં એને પૈસા આપ્યા હોય તો બધો હિસાબ લઉં છું. એવું નથી કે હું તમારી પાસે જ જવાબ માંગુ છું, પણ તમે જ્યારે હોય ત્યારે મારી પાસે, દામિની પાસે અથવા મમ્મી પાસે, પણ પપ્પા પાસે માંગતા અચકાવ છો. એવું કેમ? એ મને બહુ સવાલ કરે છે. હવે એ આટલો મોટો મારે એને બીજું શું કહેવું, એટલે પછી હું ચૂપ થઈ જાઉં છું. હશે બા, તમને પૈસા મળી ગયા ને? જાઓ. જાઓ. પાછો આનો હિસાબ નહીં માગતો. લે,
આદિ આ વાત મને ખોટી લાગી રહી છે. લાગે તો મને પણ એવું છે, પણ બાએ જે રીતે કારણ આપ્યું એની સામે સવાલ પણ શું કરવો? સિરિયસલી હા, હર વખતનું થયું છે એમનું, અને આપણે ના પણ નથી પાડી શકતા બાને. હા, હવે કંઈ નહીં, છોડ, મારે લેટ થાય છે, હું જાઉં છું. હા, સારું, ચાલ, બાય. કેટલાય દાડે જલેબી મળી, મારે રોયા પાછા મને પૈસા ન દે, કેવા બાના કાઢવા પડે છે મારે. આ શું છે? ભૂખ લાગી હતી તો જલેબી ને ખમણ ખાઉં છું. તમારા માટે પેલા કારેલાના પાત્રા બનાવ્યા છે ને? હા, એ નથી ખવાતું તમારાથી? એટલે એ છે ને મોઢું હાવ કડવું થઈ જાય છે, એટલે મેં કીધું આજે થોડુંક આ ખાવ તો. હા હા, અમારી આગળ તો નાટક કરવા છે ને. ડાયાબિટીસ ને આ અમે ગોળા લાવી લાવીને થાકી ગયા, એ ગળાવી ગળાવીને થાકી ગયા, અને તમારે આ ચૂપકે ચૂપકે આ ખમણ અને જલેબી ખાવા છે. શરમ નથી આવતી તમને? પણ હું એમ કહું કે એ દવા લેવાથી ઓછું તો થતું નથી, તો પછી ખાવ તો શું વાંધો છે? વાહ વાહ વાહ, આ આખી જિંદગી તમે અમને તો શાંતિથી જીવવા દીધા નથી, જમવા દીધું નથી, અને તમારે શાંતિથી બધા ટેસ્ટ લેવા છે નહીં? પણ તમે લોકો કોઈ મને બધાય ખાવ મારી સામે, મને કોઈ દેતું નથી, પછી મારે તો આમ જ કરવું પડે ને. બા, અમને કોઈ બીમારીના ઘર નથી, અને તમને છે ને ડાયાબિટીસ છે. હવે આ ઉંમરે તો જીભનો ચટાકો ઓછો રાખો, આ સારા નથી લાગતા તમે. મને એવું તેવું કાંઈ નહીં, થોડું કઈ નહીં ને. હવે પછી જો તમે રૂપિયા આપ્યા, કોઈની પાસે પણ લીધા, અને આવું બધું મંગાવીને ખાધું છે ને, તો ખબરદાર, તમારી ખેર નથી. થોડુંક તો ખાવા દે, હવે લાવીશું તો. હા હા, થોડુંક ખાવા દે, પછી ડોક્ટરના બિલના રૂપિયા અમે ભરીએ, અને તમને તો કાંઈ પડી જ નથી. થોડુંક ખાવાથી કાંઈ નહીં થાય. બસ હવે બા, તમારે મને શીખવાડવાની જરૂર નથી. આખી જિંદગી મને મારી મનપસંદનું કાંઈ નથી કરવા દીધું, નથી ખાવા દીધું, નથી પહેરવા દીધું, નથી ઓઢવા દીધું. દેતી હતી હું. હા હા, કેમ ગઈ? દેતા હતા ને, બહુ દેતા હતા. આટલા લાંબા લાંબા પાનાના ભાષણ દેતા હતા, અને અમે સાંભળતા હતા ચૂપચાપ. પણ હવે નહીં, બહુ સાંભળ્યું તમારું ને બહુ જોયું તમારું. થોડુંક આ દે ને. જીભના ચટાકા તો જુઓ, શરમ જેવી વસ્તુ છે કે નહીં? થોડુંક ખાવા દે ને. હવે થોડુંક નહીં, આજ પછી તમને કાંઈ નહીં મળે. ઘરમાં હું જે મેથીની ભાજીનું શાક ને રોટલા ખવડાવું છું ને, એ જ મળશે. રોજ ખાવાનું એ જ મળશે, એના સિવાય કાંઈ નહીં મળે. પણ એનાથી ઓછું તો થાતું નથી. બધું થાય છે, તમે મને નહીં સમજાવો ઓછું થાય કે ન થાય. અને તમને જરાય શરમ નથી? આવું ચૂપકે ચૂપકે મંગાવીને રૂમની અંદર બેઠા બેઠા ખાવ છો. અને આ જીભના ચટાકા છોડો, આ સારું નથી લાગતું આ ઉંમરે. અરે તમને ડાયાબિટીસ છે ને એટલે હું નથી ખાવા દેતી. અરે મને તો કાંઈ નહોતું, હું નવી નવી પરણીને આવી, મને પાણીપુરી ભાવતી હતી, તો કે આ ન ખવાય, આનાથી તો બીમાર પડાય. અરે મને ખમણ ને જલેબી એટલા ભાવતા હતા, આ ન ખવાય, આનાથી તો ઝાડા થઈ જવાય. વાહ વાહ, તમારી તો દરેક વાતમાં નવી નવી રીત હતી, અને હવે તમારે આ જીભના ચટાકા લેવા છે? ધીરે બોલ ને, માથું દુખે છે, પણ થોડુંક તો ખાવા દે. જરાય નહીં મળે બા. આજ પછી આવી રીતે ચૂપકેથી ખાવું હોય ને, તો તમારા દીકરાને કહી દઈશ. ને આ ડાયાબિટીસ છે ને, તો માપમાં રહ્યા કરો, સમજી ગયા? હે ભગવાન, છોકરાઓ પાસેથી પૈસા ખોટી રીતના માગી માગીને મેં આ બધું મગાવ્યું, તોય ઓલી કભારજા જોઈ ગઈ. હવે એ નહીં ખાવા દે મને. હવે શું કરે? એક જલેબી એ પૂરી ન ખાધી, ત્યાં તો અહીંયા ગુડાઈ ગઈ. કોણ જાણે એને ગંધ આવી જતી હશે. અરે મનસુખભાઈ, તમે જરા પણ ચિંતા ના કરો. મેં પપ્પાને વાત કરી દીધી છે, એ પેમેન્ટનું અરેન્જ કરાવી દેશે. હા, અરે ના ના, એવું નથી. ડિલે પેમેન્ટ એટલા માટે થયું છે કે પપ્પાને એ લોકો બહાર ગયા છે. હા, ના ના, આજે એમની મેરેજ એનિવર્સરી છે ને, એટલે ઓકે ઓકે, તમારા વતી હું પપ્પાને કોંગ્રેચ્યુલેશન્સ કહી દઈશ. હા હા, જરાય ટેન્શન નહીં લેતા, હે આવી જશે. હા, મૂકું છું. બોલો ને બા,
કંઈ કામ હતું? હા બેટા, મને 100 રૂપિયા આપને, મારી પાસે 1 રૂપિયો નથી. 100 રૂપિયા? બાપ, તમારે શું કરવા છે રૂપિયાને? બેટા મારી પાસે 50 રૂપિયા 200 રૂપિયા પડ્યા હોય ને તો મારે કામ હોય તો કોઈની પાસે માગવા ન પડે ને. આજે હું મંદિરે સત્સંગે જાઉં તો મારે કોઈને પૈસો દેવો હોય તો પછી મારે દેવાય ને. ઠીક છે બા, એક કામ કરો, હું જોઈ લઉં હમણાં. બા, અત્યારે 20 રૂપિયા છે અને બાકીની 500ની નોટ છે, ખુલ્લા નથી અત્યારે. બેટા 20 રૂપિયામાં તો હું કેળાય નથી આવતા. તો મારે કંઈક કામ હોય ને પછી મારે છે ને બધાની હોશિયારી કરવી પડે કે મને રૂપિયા દ્યો, રૂપિયા દ્યો. બા, તમારે મંદિરે જ આપવા છે ને? લ્યો, હા, 20 રૂપિયા આપી દેજો ભગવાનને. હા, એટલે પછી દર 2 કલાકે મારે કોકની પાસે પૈસા માગવાના હોય. 1 રૂપિયા તો દે. બા, દર 2 કલાકે તમારે રૂપિયા આપવાની જરૂર શું છે? એક વખત મંદિરની દાન પેટીમાં નાખી દેજો એટલે આવી જશે. જુઓ, તમે મૂંઝાવ નહીં, રૂપિયા જ જોઈએ છે ને તમારે? ખમો. દામિની ભાભી, દામિની ભાભી. હા દેવંગભાઈ. ભાભી, તમારી પાસે છૂટા રૂપિયા પડ્યા હોય તો બાને આપો ને. પૈસા તો છે પણ બાને શું કરવા છે? જુઓ, એમને મંદિરે જવું છે અને ત્યાં કોઈક નાનું બાળક રખડતું હોય કે મંદિરની દાન પેટીમાં થોડા ઘણા રૂપિયા નાખવા છે, એટલે 100 રૂપિયા જેવું હોય તો આપો ને. હા, મને આપવામાં કંઈ વાંધો નથી, પણ બા સવારે જ આદિ પાસેથી પૈસા લઈને ગયા છે તો બીજી વાર શું કામ? હા, આ ભાભી શું વાત કરે છે? તમે આદિત્યભાઈ પાસેથી પણ રૂપિયા લીધા હતા? હા, 100 રૂપિયા એણે મને આપ્યા હતા, પણ તું જ કે ને 100 રૂપિયા શું થાય? આ જો એની પાસેથી ન લીધા હોત તો તું તો મને 20 રૂપડી પકડાવેશ. આ 20 રૂપડીનું હું કરું? અને એ 100 રૂપિયાનું તો છે ને મારે થોડુંક કામ છે. થોડુંક કામ એટલે એવું તે વળી કયું કામ છે બા? એટલે તમે લોકો હવે મને હિસાબ પૂછશો કે બા તમારે શું કામ છે? આ તારા બાપા છે ને નાના હતા ને મારી પાસે પૈસા માગતા, મેં કોઈ દી નથી પૂછ્યું નરિયા તારે શું કામ છે, દઈ દેતી હતી. તો હવે આ ઉંમરે તમે મને હવે જ્યારે હાચવવાની હોય ત્યારે પૂછો છો કે તમારે શું કામ છે? મારે તમને બધાને હવે લખીને હિસાબ દેવા પડે. અરે બા, પણ તમારે કોઈ વસ્તુ લાવવાની હોય તો અમને કહી દો ને. હા, દેવાંગભાઈ છે, આદિ છે, એ લોકો બહાર જશે ત્યારે લેતા આવશે. અને તમારી પાસે હજુ પડ્યા છે ને પૈસા, પૂરા થઈ જાય ત્યારે કહેજો ને, ત્યારે અમે આપી દઈશું. આ જમાનામાં 100 રૂપિયા એટલે પૈડા કહેવાય. અરે 1000 રૂપિયા હોય ને ત્યારે એમ થાય કે હા છે પૈસા ને કંઈક લેવું હોય તો લેવાય. આ 100 રૂપિયા તો હું લઈને જાઉં ને અને જો મારે કંઈક લેવું હોય ને તો તરત ઈ તો ચપટી થઈ જાય. સારું લે, મારે નથી જોતા પૈસા, જાઓ વાપરો તમે, હું કાંઈ પણ કરી લઈશ. અરે બાપ, વાત એમ નથી. વાત એમ છે કે તમે આદિત્યભાઈ પાસેથી રૂપિયા માંગ્યા હતા, ફરી પાછા મારી પાસે માગો છો, પછી તમે મમ્મી પાસેથી માંગશો. એના કરતાં તમારે જે જરૂરિયાત હોય તમે અમને કહી દો ને, અમે તમને એ વસ્તુ લાવીને આપી દઈશું. તારા બાપા નાના હતા ને કોઈ દી મેં પૂછ્યું નથી. આ જો હવે આ ઉંમરે મારે હોશિયાળું કરવું પડે, એના કરતાં મેં ત્યારે હાચવ્યા હોત ને તો અત્યારે મારે તમારી ગુલામી ન કરવી પડત. નથી જો તમારે. અરે પણ બાપ, પણ મને એ નથી સમજાતું કે બાને પૈસાનું શું કરવું છે. એમને જે વસ્તુ જોતી હોય ને એ બધી જ ઘરમાં છે. બહારથી કાંઈ લાવવાનું હોય ને તો આપણે બધા છીએ, લાવી દઈએ છીએ. પછી પૈસા લેવાનો શું મતલબ? સાચી વાત છે ભાભી તમારી, પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે એટલે કદાચ કંઈક મુકાઈ ગયા હોય, કંઈક હકીકતમાં કંઈક વસ્તુ લાવવાની હોય જે કહી ન શકતા હોય, બની શકે એટલા માટે જ રૂપિયા માંગતા હશે. કંઈ નહીં, તમે એક કામ કરો, બાને તમે 100 રૂપિયા આપી દેજો, હું સાંજે તમને પાછો આપી દઈશ. હા હા, ઠીક છે. બા, તમે અહીંયા બેઠા છો, હું આખા ઘરમાં તમને ગોતતી હતી. હવે મને ક્યાંય ગોતવાની નહીં, મારે કાંઈ કામ નથી કોઈનું. બા, હા, મારી પાસે તમારા માટે કંઈક છે. મારે કાંઈ નથી જોતું. નથી જોઈતું? લ્યો, મને તો થયું કે આ પૈસા તમને આપી દઉં, પણ તમારે હવે નથી જોઈતા તો શું કરી શકું? કાંઈ નહીં, ઇટ્સ ઓકે. હા, નથી જોતા મારે, જાઓ. એ પૈસા આપશો તો પાછા 10 સવાલ કરશો, ક્યાં જોઈએ ને, હું લાવું ને, હું કરવું ને. બા, અમે છે ને તમારી પાસે હિસાબ નથી માંગતા,
ફક્ત તમને પૂછીએ છીએ કે શું કરવા છે. તે હિસાબ જ કહેવાય. મેં કોઈ દી કોઈની પાસે હિસાબ નથી માંગ્યા અને હવે એક હોર ઉપડી આપે એમાં તો હિસાબ માગે મારી પાસે. બા તમે વાતને ઊંધી લઈ રહ્યા છો. તમે ફક્ત કહી દો કે તમારે પૈસા શું કામ જોઈએ છે તો શું થઈ જવાનું છે, અમે આપી દઈશું ને તમને પૈસા. હા બસ, તમને લોકોને કાંઈ જોઈ તો તમે તો તમારા ઘરવાળાને કહો કે મને આ જોઈ છે ઓલું જોઈ છે અને તરત બધું લઈ આવો છો. મારે એક પોલકાનો ટુકડો લાવવો છે તો એના માટે મારે તમને તમારા સવાલના જવાબ દેવાના. કા મારા પોલકા હાવ ફાટી ગયા છે તો મારે લાવવાના નહીં. બા હા એટલે એમથી વાત હતી તો પહેલાં કહેવાય ને, મારા કાકાની દુકાન પર આપણે જાતને પૈસાની શું જરૂર છે એમાં. મારે કોઈ તાર કાકાની દુકાન ન જાવું, મારે મારી રીતે લાવવું છે. ઓલા રતિ કાકાની દુકાનેથી લાવવું છે મારે. કેમ બા? કાંઈ નહીં, ચાલો તમારે ત્યાંથી લેવું છે ને તો આપણે બંને સાથે જઈશું. બસ ના, મારે કોઈનું કામ નથી. પછી ત્યાં જઈને મારે જે રંગ જોતો હોય ને તો એમ કે બા આ રંગ તમને ન સારો લાગે, ઓલો લ્યો ને પલાણો લ્યો. મને જે ગમતો હોય ને એ હું લઈશ ને હું એકલી જ જઈશ. દેવા હોય તો દે, નહીં તો જા તું, મારે નથી જોતા. બા હા, મને એક વાત નથી સમજાતી કે હાદી પાસે તમે પૈસા માગ્યા, ચલો માની લીધું કે આ પોલકા માટે તમે માગ્યા હશે, પણ દેવાંગભાઈ પાસે પૈસા શું કામ માગ્યા? એ કંઈ મને મફત સીવી દેવાનો હતો? સીવાના પૈસા નહીં દેવા પડે મારે? હશે બાપ, હાલ્યો પૈસા. મને તો થયું પ્રેમથી તમને આવીને પૈસા આપી દઉં, પણ તમે તો કોઈ વાત સમજવા માટે તૈયાર જ નથી. હાલ્યો. હવે કાંઈ પૂછતી નહીં કે આમાંથી 5 રૂપિયા વધ્યા ને 10 રૂપિયા વધ્યા એ પાછા આપો, હું કાંઈ દેવાનું નથી. પૈસા મેં તમને આપી દીધા છે, તમારે જે કરવું હોય ને આ પૈસાનું એ કરી શકો છો. હા, મારે પોલકાનું કાપડ જ લાવવું છે, પણ કેવા 10 સવાલ થાય છે. હવે એને હું કામ કાંઈ કહું કે મારે તો ખમણ ને જલેબી ખાવા છે. પોલકાના તો કાંઈ નહીં, આ પોલકા તો મજાય ના છે મારા, કાંઈ લાવવાનું નથી. એટલે તો એને હારે આવવાનું ના પાડતી હતી. હાલ હવે આમાંથી કાંઈ એને છૂટા દેવાનું નથી. હું ખમણ ખાઈશ ને જલેબી ખાઈશ. મોટા ભાઈ એ કાગળમાં નથી, એ આ ફાઇલમાં મૂક્યા છે મેં. અરે રે, હા આ જોતું હતું મારે. હા, મેં સાંજે તો તમને કહ્યું હતું કે એમાંથી ચેક કરી લેજો. અરે હું જ ભૂલી ગયો હતો પહેલા. અને હા મોટા ભાઈ, આ શારદા કંપનીનું પેમેન્ટ ઓકે થઈ ગયું છે. હા તો સારું, ક્લિયરિંગમાં નાખી દીધું. હા, નાખી દીધું છે. અને તમને રિપ્લાય ઈમેલ પણ આપી દીધો છે. હા બહુ સરસ. દેવા હું શું કહું છું, જી આપણા પેલા પ્યુનને આજે પૈસા આપવાના છે તો એના પગાર ના થાય એટલા જો તો પૈસા પડ્યા છે ખાનામાં. ખાનામાં તો નહીં મોટા ભાઈ, ખાનામાં કંઈ નથી. તો તારી પાસે એટલા પૈસા તો હશે ને કે એનો પગાર આપી શકીએ આપણે. મોટા ભાઈ એમાં એવું છે કે મારી પાસે આજે છૂટા પૈસા નહોતા, એટલે સવારમાં બા પણ માગતા હતા ત્યારે મેં એમને પણ કહ્યું હતું કે છૂટા પૈસા નથી, પછી ભાભી પાસે જ અપાવ્યા હતા. એક મિનિટ સવારમાં બાએ તારી પાસે પૈસા માગ્યા? હા, અહીંયા ઓફિસે આવવા નીકળ્યો હતો ત્યારે બાએ જ કીધું હતું કે મને 100-200 રૂપિયા હોય તો આપ, પણ છૂટા નહોતા એટલે એમને નથી આપી શક્યો. હા, મારી પાસે પણ સવારમાં 200 રૂપિયા લઈ ગયા. ભાભી પણ મને એ જ વાત કરી રહ્યા હતા કે સવારમાં તમારી પાસેથી પણ બાએ રૂપિયા માંગ્યા હતા. હા, મેં ઘણા બધા સવાલો કર્યા પણ સરખો જવાબ ના આપ્યો અને મને કહ્યું કે પૈસા તારે આપવાના છે કે નહીં. મેં ત્યાં સુધી કીધું કે પપ્પા પાસે માગતા હોય તો એની પાસે કેમ ક્યારેય નથી માગતા. તો કે એ મને બહુ બધા સવાલ કરીને ન આપે ને તમે મારા દીકરાઓ થઈને તમને પૈસા નહીં આપો, છતાં મેં આપી દીધા. જ્યારે મેં પૂછ્યું ત્યારે મને તો એવું કહ્યું હતું કે એમને મંદિરે જવાનું છે, મંદિરે દાનપેટીમાં થોડા ઘણા રૂપિયા નાખવા છે અને ત્યાં આવતા જતા બાળકોને કંઈક નાની મોટી વસ્તુ લઈને આપી છે. એટલે મને થયું કે જોઈ છે થોડા ઘણા રૂપિયા, એટલે ભાભી પાસે કેવરાવીને મેં તો રૂપિયા આપી દીધા છે. ના, બા જ ને દર વખતે બહાનું કાઢે છે, કારણ કંઈ બીજું જ છે. મને તો એવું કારણ આપ્યું કે એમની પાસે સાડલા નથી અને એ ખર્ચો કરવા માટે થઈને મારે 100-150 વાળો સાડલો લેવો છે. હવે વિચાર કર કે આપણા ઘરમાં કોઈ સાડલા નહીં આપતું હોય ને આ મમ્મી શોપિંગ માટે જાય ત્યારે નહીં લઈ આપતા હોય. લઈ આવીએ છીએ ને મોટા ભાઈ, આપણે એમને કોઈ પણ નાની મોટી વસ્તુની જરૂર હોય તો આપણે એ બધી જ વસ્તુઓ લઈને બાને આપી જ દઈએ છીએ. આ 2 દિવસ પહેલાં બાએ કહ્યું હતું કે એમને કંઈક ફાંકી લેવી છે તો ફાંકી લઈ આવીને આપી દીધી હતી. અને મેં પણ બાને એ જ કહ્યું હતું કે તમારે કોઈ વસ્તુ જોઈતી હોય તો અમને કહો, અમે લાવીને આપી દઈશું. હા, આપણે કોઈ વસ્તુની કમી નથી આવવા દેતા પણ સમજ એ નથી પડતી કે
છતાં પણ એમને પૈસાની જરૂર શું કામ પડે છે અને એ પૈસા એને વાપરવા ક્યાં છે? હા મોટા ભાઈ, આ વાત તો મને પણ નથી સમજાઈ રહી. અને આમ પણ આ ઉંમરે આટલા બધા રૂપિયાની જરૂર શું હશે? આટલા બધા એટલે પણ આટલી નાની રકમની પણ જરૂર શું હશે એ લોકોને? મને એ સમજ નથી પડતી. કંઈ નહીં, છોડ, બહાનું તો આવું ને આવું જ રહેવાનું છે. પણ મેં આ વખતે ચોખ્ખી ના પાડી દીધી છે કે હવે પછી પૈસા નહીં માગતા. ઠીક છે મોટા ભાઈ, હું જે મારી પાસે રૂપિયા લાવ્યો છું ને એમાંથી પગાર કરી દઉં છું. તમે નોંધ કરી લેજો. હા હા, કંઈ નહીં. હા. કેમ અહીંયા બેઠી છે? હું તને આખા ઘરમાં ગોતીને આવી. બસ જો મમ્મી, આ ઘરનું બધું કામ થઈ ગયું ને એટલે થોડી વાર અહીંયા બહાર બેઠી છું. કામ હતું તમારે? હું એમ કહેવા આવી હતી કે આજે મારું જમવાનું નહીં બનાવતી, મારે એકટાણું છે. ખબર છે મમ્મી મને, તમારું જમવાનું નથી બનાવ્યું, તમારા ઉપવાસમાં જમાઈને એ બનાવ્યું છે. અને બા માટે તો જમવાનું બનાવવું પડશે ને. બાની તો તું વાત જ ના કરીશ. એમને અને જમવાને, અ, જમવામાં તો કાંઈ બાકી રાખે એમ નથી. મમ્મી, મારે તમને એક વાત પૂછવી છે. શું? પૂછ. આ બા છે ને એણે સવારે આદિ પાસેથી પૈસા માંગ્યા હતા અને પછી દેવાંગભાઈ પાસેથી પણ પૈસા માંગ્યા. બા એટલા બધા પૈસાનું કરે છે શું? શું કરે છે ને એની પોલ તો હું ખોલીને આવી. શું કરે છે એટલે? બા ચૂપકે ચૂપકે નાસ્તો મંગાવે છે. ખમણ, જલેબી, ગાંઠિયા, બુંદી અને આ બધું બા ખાય છે. પણ મમ્મી, બાને આવું ચોરી ચૂપે ખાવાની શું જરૂર છે? આપણે થોડી એમને ખાવાની ના પાડવાના છીએ. આપણે ના નથી પાડવાના, પણ ડાયાબિટીસના લીધે ડૉક્ટરે જે ના પાડી છે ને, તો બા હવે નવી ટ્રીક શીખ્યા છે. બા શું કરે છે, આપણને કીધા વગર કંઈ ને કંઈ બાને રૂપિયા લઈ લે છે અને મંગાવીને રૂમમાં બેઠા બેઠા ખાતા હોય છે. બાને ડાયાબિટીસ છે તો તમે લોકોએ કોઈને કહ્યું કેમ નહીં? આખા ઘરને ખબર છે બેટા, તને નથી ખબર? હા, હું રોજ એને એમને એમ મેથીની ભાજી બનાવીને આપું છું. શું કામ બનાવીને આપું છું? મને તો ખબર જ નહોતી કે આવી બધી વાત છે. અજાણતા તો મેં એમને કેટલી ઘણી વસ્તુ આપી હશે. હા, તો હવે આપતી નહીં. એમને ખાલી મેથીની ભાજી અને રોટલા જ આપવાના, કારેલાનું શાક આપવાનું, કારેલાનું જ્યુસ આપવાનું, લીમડાનું જ્યુસ આપવાનું, આ બધું આપવાનું, કારણ કે એમને છે ને ડાયાબિટીસ છે. મમ્મી, હા તમે કહો છો ને બધી વાત સાચી, પણ તમને લાગે છે કે બા કોઈની વાત માને? મેં માને કે ના માને, પણ મનાવી તો પડશે જ. સમજી ગઈ? મમ્મી, હા બા અઠવાડિયે અમારા બધા પાસેથી પૈસા લેવા આવે છે અને કાંઈ પૂછીએ ને તો ઊંધું લઈ લે છે. ઉલટાનું અમને સંભળાવી દે છે કે તમે મારી પાસે પૈસાનો હિસાબ માગો છો. પણ હવે આપણે પણ ઊંધું સંભળાવવાનું અને આપણે પણ શીખી જવાનું. હવે છે ને આપણે પણ બા સાથે એમના જેવું જ વર્તન કરવાનું. એ જેવું કરે છે એવું આપણે કરવાનું. એમને એક પણ રૂપિયો ઘરમાંથી કોઈ આપવાનો નથી, બહારથી એમને નાસ્તો મંગાવવા દેવાનો નથી અને બસ આ ઘરનું જ ખાવાનું, સાદું ભોજન ખવડાવવાનું છે. સમજી ગઈ? મમ્મી, હવે મને ખબર પડી કે બા પપ્પા પાસે ને તમારી પાસે પૈસા કેમ નથી માગતા. હા, તમારી પાસે પૈસા માગો તો તમે લોકો તો આપવાના નથી. અમને લોકોને ખબર નહોતી કે એમને ડાયાબિટીસ છે એટલે અમે પૈસા આપતા હતા. કંઈ વાંધો નહીં, પણ હવે ધ્યાન રાખજે. હા મમ્મી. અને મારું એકટાણું છે એટલે ફરાળ પણ બનાવ્યું હોય ને તો તું જમી લેજે, મારે નથી ખાવું. મમ્મી, સાવ ભૂખ્યું થોડી રહેવાય, થોડું તો ખાવું પડશે ને. હા હા, મારી ચિંતા નહીં કર. મારે શું ખાવું શું નહીં ખાવું હું બધું કરી લઈશ, બરાબર? તું બાનું ધ્યાન રાખજે અને બાને સાદું ભોજન જ આપવાનું છે. સમજી ગઈ ને? હા મમ્મી, સમજી ગઈ. બાને સાદું ખાવાનું આપવાનું છે. કેટલી વાર કહેશો? અને તમારી ચિંતા હતી ને એટલે તમને ફોર્સ કરતી હતી. તમારે ખાવું હોય તો ખાવ, નહીં તો કાંઈ નહીં. હા બસ, હવે મારે બાજુમાં કામ છે, હું જઈને આવી. હા હા, મમ્મી પણ છે ને ન બોલવાનું બોલ્યા કરે. બોલ ને બેટા, શું કહેવાનો હતો? મમ્મી, મારે તમને એ પૂછવું હતું કે કાલે આદિભાઈ અને મારી વચ્ચે વાત થઈ હતી. આદિભાઈ કહેતા હતા કે બાએ એમની પાસેથી રૂપિયા લીધા હતા અને એ પછી થોડી વાર પછી મારી પાસેથી પણ બાએ રૂપિયા માંગ્યા હતા. તો આટલા બધા રૂપિયાનું કરે છે શું? બેટા, બા શું કરે છે ને એની ખબર પણ મને પડી જ ગઈ. શું કરે છે બા? બા કંઈ નથી કરતા. બા તમારી પાસેથી અલગ અલગ બાને રૂપિયા લે છે અને ઘડિયા નાસ્તા મંગાવીને એકલા રૂમમાં જઈને ઝાપટે છે.
શું વાત કરો છો મમ્મી? હા મતલબ અમે જે રૂપિયા આપીએ છીએ એનો બા અલગથી નાસ્તો કરી નાખે છે? હા પણ મને તો બા કહેતા હતા કે મારે મંદિરે જવું છે, મંદિરે થોડી દાન ભેટ કરવી છે અને નાના નાના છોકરાઓને કંઈક ચોકલેટ કે બિસ્કિટ લઈ દેવા છે. બાને કોઈ ચોકલેટ બિસ્કિટ નથી લઈ દેવા. બાને છે ને પોતાના પેટ માટે જલેબી, ગાંઠિયા, બુંદી, ખમણ આ બધું લેવું હોય છે. બેટા તને ખબર નથી, આ બાને ડાયાબિટીસ છે. શું વાત કરો છો મમ્મી? હા, અને ડાયાબિટીસ છે એટલે જ તો હું રોકું છું. હું એમને સાદું ખાવાનું એટલા માટે જ તો આપું છું બેટા, બાને આગળ જતાં કોઈ વધારે તકલીફ ન પડે. અને આપણે નહીં ધ્યાન રાખીએ તો કોણ રાખશે? હા મમ્મી, વાત તો સાચી છે તમારી. હા, પહેલાં પણ તમે મને કહ્યું જ હતું ને કે બાને ડાયાબિટીસ છે, પણ મને એ વાત નથી સમજાતી કે તમે કહો છો કે બાને ડાયાબિટીસ છે અને જ્યારે બાને હું પૂછું છું, બાની સાથે વાત કરું છું તો એ મને એવું કહે છે કે આમાંથી મને કંઈ જ નથી, મને એક પણ પ્રકારનો રોગ નથી. અરે બેટા, બા ખોટું બોલે છે. તું સમજતો કેમ નથી? એમને ખાવું હોય હું ખાવાનું આપું નહીં, તમારી પાસેથી બાના કરીને રૂપિયા લઈ લે. અને બેટા હું બાના સ્વાસ્થ્ય માટે જ વિચારું છું, એમના સારા માટે જ વિચારું છું. એમને ખાવા માટે એ બાના બનાવે છે, બાકી બાને ડાયાબિટીસ છે ને એટલે જ હું રોકું છું, સમજો બેટા? હા મમ્મી, અને આમ પણ આ ઉંમરે આવા બધા નાસ્તા કરવા, આવું બધું બહારનું ખાવું એ તો સારી વાત છે જ નહીં ને. જરાય યોગ્ય નથી બેટા. અને કદાચ ખાવું હોય તો બાએ અમને વાત કરવી જોઈએ ને. તમે હા, પણ આ રીતે ખોટું બોલી બોલીને ખાવા માટે રૂપિયા ભેગા કરવા અને ખાવા માટે દીકરાઓ પાસે ખોટું બોલવાનું. અરે બેટા, બાને કેમ સમજાવવા? અને તું તો બાને ઓળખે જ છે ને, બા પહેલેથી જ આવા છે. એમને જે જોઈતું હોય ને એ ન મળે ને તો એ કોઈ પણ બહાને મેળવી તો લે જ. હા. હવે તું આ બધી વાતને છોડ અને ચિંતા નહીં કર, પણ આજ પછી તું કે આદિ બાને એકે રૂપિયો આપતા નહીં. હા, સાચી વાત છે તમારી. આમ પણ આ રીતે રૂપિયાઓ આપવા એ અમારા માટે પણ અને બાના માટે પણ નુકસાનકારક જ છે ને. હા બેટા. નહીં આપીએ મમ્મી રૂપિયા. હા, અને હવે જરાય ચિંતા નહીં કરતો, બાને છે ને હું મારી રીતે હેન્ડલ કરી જ લઈશ. હા, પણ તમે એકાદી વખત પપ્પાની સાથે પણ આ વાત કરજો, કારણ કે જો બા અમારી પાસેથી રૂપિયા લઈ શકતા હોય તો પપ્પાની પાસેથી પણ ખોટું બોલી બોલીને રૂપિયા પડાવતા જ હશે. અરે તું ચિંતા નહીં કર ને બેટા, 24 કલાક બાની સાથે હું રહું છું. હું બા ઉપર બરાબર નજર રાખીશ. હા, ઠીક છે મમ્મી. હા ને? હવે મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, હું નીકળું છું. સારું બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા આખો દિવસ પહેલાં મારી પાછળ પડ્યા રહેતા હતા, હવે મારા દીકરાઓ પાછળ પડ્યા રહે છે. મને તો સમજાતું નથી કે ક્યારે જશે આ દુનિયામાં. કેમ છો ગિરીશભાઈ? બસ મજામાં. હાલો હું જાઉં. અરે ગિરીશભાઈ ઘડીક બેહો ને. ના ના, મારે મોડું થાય છે. અરે તમે આવો ને બેહો ને તો જો મારે બે ભગવાનના નામ લેવાય, તમે સત્સંગે કેવો સારો કરો છો, તો કોક દી તો સાંભળવાનો લાભ મળે ને મને. ના ના, એ તો બરોબર. મારે હું રક્ષાબંધન આવે ને એટલે એના પેંડા લેવા જવું છે, એટલે મોડું થાય છે. તમારે પેંડા લેવા જાવું છે? આ જો અમારા ઘરે પેંડા આવશે, બરફી આવશે, અને છે ને સાચું કહું ગિરીશભાઈ, આ બધાય ખાહે પણ મને કોઈ નહીં દે. મારે સામે બેહીને ખાલી જોયા જ કરવાનું. કેમ, તમને શું કાંઈ તકલીફ છે? ના, એ લોકો એવું કહે છે કે મને ડાયાબિટીસ છે એટલે એ લોકો મને કોઈ ખાવા નથી દેતું. રોજ છે ને એ મેથીની ભાજીને રોટલો જ દે મને. પણ તમને બીજું હાથ પગ કેવું કાંઈ દુખે છે કાંઈ? ના, મને કાંઈ નથી થતું. તો ડાયાબિટીસ વાળાને તો બધું દુખે ને. મને તો કાંઈ નથી થતું. તમને ભૂખ લાગે એટલે તમારે આમ ખાવા જોઈએ છે. એમ ભૂખ લાગે એટલે તો 2 ટાઈમ તો બધાય ખાય ને. આ ડાયાબિટીસ વાળા હોય એ ન ખાય તરત એને ચક્કર આવે, તરત એને જમવા જોઈએ. મને તો એવું કાંઈ નથી થતું. મને તો બસ સવારે નાસ્તો એકવાર જોઈને બપોરે ખાવાનું જોઈ, પછી કાંઈ ન જોઈ મને. અને મને ચક્કર બક્કર નથી આવતું, થાકોડોય નથી લાગતો, કાંઈ નથી થતું. માડી તો તમે જલસા કરો, તમને કાંઈ છે જ નહીં. ખાઈ પીને જલસા કરો. પણ ગિરીશભાઈ, એ તો તમે કહો છો, પણ આ ઘરના માનવા જોઈએ ને. એ તો ડાયાબિટીસ છે કરીને મને કાંઈ ખાવા નથી દેતા. જ્યારે જ્યારે ભૂખ લાગે ને બસ મેથીની ભાજી ને રોટલો ને કારેલાનું રસ પીવડાવે. સાચું કહેજો ગિરીશભાઈ, કેમ કરીને મારા મોઢામાં જાય? એ એવું કડવું લાગે ને ક્યારેક તો મને એમ થાય કે ઓલી જો કાંઈક આગી પાછી થાય ને તો એ કોગળો કાઢી નાખું. પણ એ છે ને મારે છાતીએ બેહીને પીવડાવે ને ખવડાવે. મારે કેમ કાઢવું? બધુંય પીવું પડે.
તમારા રિપોર્ટમાં જે આવે ને પણ એવું છે નહીં કાંઈ સમજો. તમે ખાઈ પીને જલસા કરો. હાલો હું જાઉં છું. હા જાઓ, પણ ગિરીશભાઈ તમે કહો ને એ વાત સાચી, પણ મારા ઘરના કોઈ માનતા નથી. જો આ ગિરીશભાઈ એ ના પાડે છે, પણ આ ઓલી છે ને રીચા કડવું જ ખવડાવે, કડવું જ ખવડાવે. શું કરવું મારે? હે ભગવાન, આ દેવાંગ મને પૂછતો હતો કે બાને ડાયાબિટીસ આવે છે કે નથી આવતું એમ. મેં કીધું મને હમણાં તો કંઈ ખબર નથી, પહેલાં તો આવતું હતું, પછી હમણાં કંઈ રિપોર્ટ નથી કરાવ્યા. અરે દેવાંગ પૂછે કે આદિ પૂછે, હું દર મહિને તો બાને બતાવવા જાઉં છું. અને તમને ખબર છે આ છેલ્લી વાર ગઈ હતી ને ત્યારે તો બાનું ડાયાબિટીસ 400 બતાવતું હતું. અરે પણ આ બા ક્યાં કંઈ ગળ્યું ને એવું બધું ખાતા નથી, મેથીની ભાજી ને રોટલો ને એવું તો ખાય છે, તો કેમ ડાયાબિટીસ વધે છે? હા હા, એ તો આપણી આગળ ને. બાકી આ છોકરાઓ પાસે રૂપિયા લઈ અને ચૂપકે ચૂપકે જલેબી ને ખમણ ને બુંદી ને ગાંઠિયા આવું બધું તો ખાવું છે એમને. છોકરા પાસેથી રૂપિયા લઈને ચોરી ચોરી આવું બધું ખાય છે? હા, અને તમને ખબર છે આ ડૉક્ટરે ચોખ્ખી ના પાડી દીધી છે. આ હું દર મહિને એમને બતાવવા જાઉં છું ને તો ડૉક્ટર કહે છે કે તમે તમારા સાસુને છે ને થોડું ખાંડ બંધ જ કરી દો, એમનું ડાયાબિટીસ એટલું હાઈ છે. પણ બા સમજે તો ને. ઓહ, એમને તો એવું કીધું છે કારેલાનો રસ, લીમડાનો રસ આવું બધું પીવડાવો તો એમનું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. પણ આપણી આગળ તો બા દેખાડા કરે અને ચૂપકે ચૂપકે રૂમની અંદર છું. તમે વિચાર કરો, આ થોડા દિવસ પહેલાં તો રૂમની અંદર જલેબીના ચટાકા લેતા હતા. બાને પણ હવે આ ઉંમરે આવું બધું હું એને ખાવાનો ભડભડિયો છે. તારે શું અભરખા પૂરા જ નથી થતા. હવે છે ને તમે તમારી ભાષામાં બાને સમજાવી દેજો. એમાં હું એક તો ઉંમર થઈ ગઈ, એમાં ડાયાબિટીસ 400 રહે, કંઈક કિડની બિડનીમાં કંઈક ઇન્ફેક્શન લાગશે ને ફેલ થઈ જાય ને તો આ ગૌઠા ગટપણે દર મહિને એને ડાયાલિસિસ કરાવવું પડે. પછી 15 દી આવે, પછી અઠવાડિયે આવે, પછી એકાત્ર આવે, અને એમાં એક મણ આખો દી રોકાયેલો રહે અને બા હેરાન થાય અલગ. સાચી વાત છે, પણ બાને સમજાવે કોણ? બા કોઈનું સાંભળે એમ છે? પણ આપણે આ છોકરા શું કામ એને રૂપિયા આપે છે એ નથી ખબર પડતી. કોઈ રૂપિયા આપે તો એ લઈ આવે ને બધું. મેં દેવાંગને ચોખ્ખી ના પાડી દીધી છે કે તારે ને આદિએ બાને રૂપિયા દેવાના નહીં. એમને વસ્તુ જોઈતી હોય ને તો લાવી દેવાની, બાકી રૂપિયા દેવાના નહીં. અને આ જે કહે ને ડાયાબિટીસવાળા નામે ગળ્યું ખાવાનું બહુ મન થતું હોય, પણ પછી એ ગળ્યું ખાવાનું એટલે એ 2 મિનિટનો સ્વાદ હોય, 2 મિનિટ હાટું આખી જિંદગી બગાડવાની. તો શું, પણ કોણ સમજાવે? કાંઈ નહીં, તમે ચિંતા કરો નહીં. બાની ઉપર છે ને મારી 24 કલાક નજર છે. હા, એને એકલા રેઠા મૂકતી જ નહીં, સમજે કે? હા હા, એ તો છે ને આજુબાજુવાળા ત્યાં જઈને માગીને ખાઈ લે એમ છે. ના ના, એમને રેડા મુકાય એમેય નથી અને એમને 1 રૂપિયો દેવાય એમેય નથી. એ મંદિરમાં ન જવા દેવાય, નકર મંદિરમાં હોતે ઓલી પ્રસાદી હોય ને ગળાઈ ગળાઈ હાકર ને એ બધું ખાઈ જાય. હાસ તો હું તો સમજાવીને થાકી. હું એમનું કેટલું તબિયતનું ધ્યાન રાખું. હવે તમે તમારી ભાષામાં 2 શબ્દ કહો ને તો સારું છે. અને તું પછી કંઈક કહે ને વધારે પડતી તો એને એમ થાય, જોયું મારા છોકરાની વહુ અત્યારે મને બોલવા ખીજાય છે, એટલે એ મારે જ કહેવું પડશે. હું જરીક એને કડક શબ્દોમાં કહે ને તો જ એને ભાન આવશે. હા તો જઈને કયો. ક્યારે કહેશો? એનું મુહૂર્ત કઢાવું? જાઉં અને હું કહે ને તો એને ખોટું નહીં લાગે. દીકરો કહે ને તો ન વાંધો હોય, દીકરાની વહુ કહે ને તો તરત ખોટું લાગે, ભલે એ સાચું હોય. એ સારું, જાઓ જઈને સમજાવો તમારા બાને. હમણાં અત્યારે જ જાઉં. આવ નરેશ, આવ. એ બા, હા બેટા. આ તમે એટલી બધી ઉંમર થઈ, 70 વગી ગયા છો તમે, તોય તમને આમ ખાવાના અભરખા જાતા નથી હજી? બેટા જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી ખાવા તો જોઈએ જ ને. અરે એવું જરૂરી નથી કે ગળ્યું ખાવું જ પડે. તમે અત્યારે આ ઉંમરે શું કામ ગળ્યું ખાવ છો? પણ બેટા આપણામાં કહેવાય છે ને કે બાળપણ ને ઘડપણ હરખું કહેવાય. નાના છોકરાઓને ચોકલેટ ભાવે તો મને આ ઉંમરે કાંઈ ભાવે નહીં, મન ન થાય. અરે પણ તમે ડાયાબિટીસ છે તમારે, અને ડાયાબિટીસ અને ગળ્યું નહીં બેને કૂતરા મીંદડાને ભળે ને એમ ભળે છે. તમારે ગળ્યું ન ખવાય. પણ કોણે કીધું મને ડાયાબિટીસ છે? મને કાંઈ નથી. આ ઓલા ગિરીશભાઈ આવ્યા હતા ને તો એ મને પૂછતા હતા, મને કે બા તમને પગ દુખે છે, થાકોડો લાગે છે, તમને આમ ગમે ત્યારે ભૂખ લાગે ને ન ખાવ તો ચક્કર આવે છે? મેં કીધું ના, મને તો એમાંનું કાંઈ નથી થતું. તો એણે જ કીધું કે રિપોર્ટમાં ભલે આવતું હોય પણ એ બધું ખોટું હોય, તમને ડાયાબિટીસ નથી. ગિરીશભાઈ કઈ ડૉક્ટર છે? ડૉક્ટર શું કઈ લેબ બકાવે છે? એને બધી ખબર પડે છે.
આ ડૉક્ટર કહે ને, ડૉક્ટરને તમારું લોહી કહે છે, તમારું લોહી એટલે તમે પોતે કહો છો કે ડાયાબિટીસ છે. તમારા લોહીના રિપોર્ટ કરાવીને તો એમાં ડાયાબિટીસ આવે છે ને એ ઓછું થોડું આવે છે. 400 ડાયાબિટીસ આવે છે. તો પછી મને કાંઈ થતું નથી. એવું કંઈ જરૂરી નથી કે બધાને બધું થાય જ છે. અમુક ડાયાબિટીસ આવે 17 જાતના. તમારે અલગ જાતનું ડાયાબિટીસ હોય. હવે એ અંદરથી શરીરને ખાઈ જાય ધીરે ધીરે, અને જ્યારે ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. પણ નરેશ, એક વાત કહું, તું જરાય ખોટું ન લગાડતો. હવે તું એમ કહે છે ને કે મારી આટલી ઉંમર થઈ ગઈ, હવે હું જીવી એટલા મહિનાય જીવું ને તોય બહુ છે, તો આમે મરવાનું જ છે ને એકવાર, તો પછી ખાઈને જ મરવા દે ને, ભલે ને રહ્યું ડાયાબિટીસ. માણસ મરી જાય ને, ગમે માણસ મરી જાય ને તો ક્યાં ઉપાધિ છે, પણ એ મરે નહીં અને જીવે નહીં. એવી રીતે જ્યારે અધવચ્ચે રહે ને ત્યારે બધા હેરાન થાય. ઓલો તો બિચારો ખાટલામાં પીડ્યો હેરાન થવાનો છે, પણ એની સેવા કરવાવાળા હોતે ને હેરાન થાય, આખું ઘર હેરાન થાય. એટલે તમારે તમારું જોવાનું હોય, ઘરનાનું બધાનું જોવાનું હોય. તમે હેરાન ન થાવ, એ અમારે દીકરા છે એટલે અમને ઉપાધિ થતી હોય. સાચી વાત છે તારી. તમને બધાને જેટલી લાગણી છે ને એટલી જ કોઈ પારકાને હોય નહીં. પણ એક વાત કહું, આ ગિરીશભાઈએ કીધું એવું કંઈક થવા માંડશે ને તે દીથી હું બસ ગળ્યું ખાવાનું હાવ બંધ કરી દઈશ. પણ ત્યાં સુધી પણ ખાવા દે બટા. ગિરીશભાઈ કીધું ને એવું થવા મળશે ને તો ત્યારે હારો પાછી કિડની હોતે ને ફેલ થઈ જાય. અને કિડની ફેલ થઈ જાય એટલે શું થાય ખબર છે તમને? માણા મરે નહીં, જીવે નહીં, અધવસાળે રહે. કિડની ફેલ થઈ જાય એટલે પછી તમારે કાંઈ પાણી નહીં પીવાય. પછી તમારે તો તું એમ કહે છે કે આ ગિરીશભાઈએ આવું કીધું, તો ગિરીશભાઈ થોડો ડૉક્ટર છે? તો હું તને કહું છું કે તું મને આવું બધું બીવડાવે છે તો તું ડૉક્ટર છો? હું ડૉક્ટર નથી, પણ આ રિપોર્ટ આવે છે. રિપોર્ટ તો ડૉક્ટર કાઢે છે ને. રિપોર્ટમાં એમ આવે છે 400 ડાયાબિટીસ. એ થોડા ખોટા હોય, અત્યારનું વિજ્ઞાન કહે છે. અને પહેલાં એવું કંઈ હતું નહીં, સમજ્યા? એટલે કોઈને ખબર ન પડતી. માણા વયો જાય તો ખબર ન પડતી કેમ વયો ગયો. અને આ બધા સાધન આવી ગયા, આ બધા મોટા મોટા ડૉક્ટરો થઈ ગયા, એટલે આ બધા રોગ હવે પકડાઈ ગયા છે. ને હવે તો બધી દવાઓ તો નીકળે છે. ફરક શું છે તમારે? કાંઈ કરવાનું નથી, ખાલી ગળ્યું નહીં ખાવાનું એટલે વાત પૂરી થઈ જાય. બેટા મન થાય તો હું ક્યાં જાઉં? હવે એને કાંઈ થોડું તાળું મરાય છે. મને કોઈક દિવસ રોજ નહીં પણ અઠવાડિયે એક દી મને જલેબી ને ઓલું શું કહેવાય આઈસ્ક્રીમ ને એવું ખાવાનું મન થાય. મને બીજું કાંઈ ખાવાનું મન ન થતું. એટલે તું મને મોહનથાળ દે ને તો એનું મન ન થાય, પણ આનું થાય છે તો હું કરું? બંધાણી માણા હોય ને, બંધાણી માવા. આ બીડીનો બંધાણી હોય, દારૂનો બંધાણી હોય, અફીણનો બંધાણી હોય. એ છે ને એને હાલે જ નહીં. અફીણ વગેરે ન હાલે, દારૂડિયાને દારૂ વગેરે ન હાલે, બીડીવાળાને બીડી વગેરે ન હાલે. છતાંય જ્યારે સમય આવે ત્યારે એ નથી બંધ કરી દેતા. તો આ ગળ્યું ખાવું એટલે કંઈ સામાન્ય વાત છે. હવે જો એનો બંધાણી હોય તો એનું બંધાણ મૂકી શકતું હોય તો આનું ક્યાં તમારે બંધાણ છે? એટલે આ તો તમે મૂકી શકો ને. હા મૂકી તો હકું, પણ આ અત્યારે તું ખાલી નામ દેશ ને જલેબીનું તોય જો મોઢામાં પાણી આવે છે. હવે એને શું કરું બોલ? પાણી તો આવે જ છે. પાણી આવે ને, આપણું દ્રઢ મનોબળ હોય ને તો પાણી આવે ને તોય માણા ન ખાય. અને એવું કાંઈ થોડું છે કે આપણે જલેબી ખાવું તો જ જીવી શકશું? હા, એક છે અનાજ ખાવાની ના પડી હોય તો એમ થાય કે સારું હવે ખાવું હું. હવે ગળ્યું ખાવાની ના પડી એટલે એની ઉપર નફરત આવી જવી જોઈએ એકવાર. અને આ ઉંમરે હવે છે ને આજ પછી ગળ્યું ખાતા નહીં નકર. પણ તને કોણે કીધું કે હું ગળ્યું ખાઉં છું એમ? કોણે કીધું તને? આ રીચા કહેતી હતી, જોઈ ગઈ તમને ગળ્યું ખાતા કે એ ખોટું બોલે છે? હવે તમે એ જ કહો એ ખોટું બોલે છે. હા એ ખોટું જ બોલે છે. મેં ગળ્યું ખાધું જ નથી. હા હું એમ વાત કરું કે મને ખાવાનું મન થાય છે પણ મેં કાંઈ ખાધું નથી. હમણાં કંઈક જલેબી ખાતા હતા એ વાત સાંભળી હતી કે મેં જોઈ ગઈ જલેબી ખાતા. ખોળામાં બેઠા બેઠા જલેબી ખાતા હતા. ના ભાઈ ના, મેં કાંઈ ખાધી નથી. એક ખમણનો ટુકડો ખાધો તો મેં. ખમણ હારે જલેબી નહોતી? ના. તો એ ખોટું બોલે છે. તો હમણાં એનો વારો પાડું. સારું હાલો. અને હવે આ બધું મૂકજો. ભલે એ ખાઈ જાય ત્યારે પહેલાની વાત એ ભૂલી જાઓ. હવે આજ પછી ગળ્યું નહીં ખાતા. જોયું? અત્યાર સુધી તો વહુએ ના પાડતી હતી, હવે તો છોકરાઓય મારે સામે થાય છે. કોઈ ખાવા નથી દેતું. આ છે ને હું ખાઉં છું ને તો આટલું એ જીવું છું. હાવ નહીં ખાવા દઈ ને તો હું વહેલી જ મરવાની છું. સારું છૂટી જાઉં બધાયમાંથી. આદિ ક્યાં જાસ? તો આમ જાઓ. ના તારી હારે થોડીક વાર વાત કરવા આવીશું. તું કેમ મન જોઈને વયો જાય છે? તમે વાત કરવા આવો ને તો મને ડર લાગે તમારાથી એટલે. કેમ? હે? કેમ? એમ થઈ ગઈ વાત?
ના કે બસ હું તને મળવા આવી. મળી લીધું? ના તો હું અહીંયા બેસું કે અંદર જાઉં? આદિ આવું નહીં કર ને. ખબર નહીં કેમ ઘરના બધાય છે ને હમણાં મારી હારે બાધે જ છે. બાધે છે બા? હા અરે રે 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 બા, કોણ તમારી સાથે આવું કરે છે બધાય. ઘરમાં? નામ તો આપો મને, પાડી દઉં. કોઈ કહે કે ગળ્યું ખાવાનું બંધ કરી દો, કોઈ કહે છે કે પૈસા હું કામ માગો છો, કોઈ કહે કે ખમણ ને જલેબી હું કામ ખાતા હતા. હું આમાંનું કાંઈ નહોતી કરતી તોય છે ને બધાય મને હેરાન કરે છે. આદિ એક તું જ છે ને મારી હારે સારી રીતે બોલે ને એટલે મને તારી પાસે બેહવાનું ગમે. તો પછી હું બિલકુલ સારી રીતે વાત નહીં કરું. કેમ હું થયું? કેમ કે હું એક જ જો ઘરમાં સારો વ્યક્તિ હોઉં તો મારે એ સારું નથી રહેવું. આ તમને બધા જે કહે છે ને તમારા સારા માટે જ કહે છે. આપણને ડાયાબિટીસ છે એટલા માટે ગળ્યું ખાવાની ના પાડે તો આપણે સમજી જવાય ને. આદિ સાચું કહું ભલે બધા કહેતા હોય પણ મને નથી. નથી? નહીં એવો તમને વેમ છે. આ જેને ડાયાબિટીસ હોય ને એ બધા વ્યક્તિ એવું જ કહેતા હોય મને નથી, નોર્મલ છે, થોડું ખાઈ લઉં, પણ એવું નથી હોતું. અરે ઓલા 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 ચોથા ઘરવાળા ગિરીશભાઈ એ મને કહેતા હતા કે બા તમને થાક નથી લાગતો, ભૂખ ઘડી ઘડી નથી લાગતી, તમને બહુ તરસ નથી લાગતી, તો તમને છે ને પગ નથી કળતા, તો તમને નથી ડાયાબિટીસ. અને સાચું કહું મને એમાંનું કાંઈ નથી થતું. વાહ, આ ચોર હોય ને એ એમ જ કહે કે હું ચોર નથી, મેં ચોરી નથી કરી. ખૂની હોય ને એ પણ એમ જ કહે મેં ખૂન નહોતું કર્યું, આ તો ભૂલમાં એ સામેથી આવી ગયો ને છરી વાગી ગઈ. પણ બધા કહે અને જે હોવું એમાં ઘણો ફરક હોય છે. એટલે આપણને ડાયાબિટીસ છે એ તો પાક્કું છે. પછી લોકો એમ કહે કે તમને નથી, તમને કંઈ દેખાતું નથી, તો ડાયાબિટીસ કંઈ બહાર બોર્ડ મારીને નથી આવતી કે મને ડાયાબિટીસ છે. પણ તું સાચું કે જો મારા પગ કળતા હોય, થાકડો લાગતો હોય તો હું કહું નહીં, હું કામ છુપાવું? છોડો ને એ બધી વાત. તમે આ બધી લપ કરવા માટે મારી પાસે આવ્યા છો કે શાંતિથી વાત કરવા માટે કઈ આવ્યા છો? ના ના વાત કરવા જ આવી છું. આ તો તને એ જ કહેવા આવી કે આ બધાય મને કાં હેરાન કરે છે. આ બધા છે જ એવા, હેરાન કર્યા જ કરે. એ જ કહું છું હું પણ. હું પણ એ જ કહું છું. આદિ મને 101 રૂપિયા. બસ 100 એટલે સમજી ગયો તમે શું કરવા માંગો છો ને શું મારી પાસે માંગવા માંગો છો. હા, તમે વાત કરવા નહોતા આવ્યા, પહેલેથી કહી દેવાય ને કે પૈસા જોતા છે એમ. ધીરે બોલ ને. હું બધાને સંભળાય એમ કહીશ. ના આ પછી આ લોકો મને ખીજાય છે. આદિ ખાલી 100 રૂપિયા મારી દે ને. પાસે 1 રૂપિયો પણ નથી. બાત મેં તે દિવસે પણ તમને કીધું હતું ને કે છેલ્લી વાર આપું છું, એ પછી પણ તમે 5 વાર મારી પાસેથી રૂપિયા લઈ ગયા છો. હવે હું તમને 1 રૂપિયો નથી આપવાનો, કારણ કે પપ્પા મને ખીજાય, મમ્મી મને ખીજાય, દામિની મને ખીજાય, બધાનું મારે સાંભળવાનું થાય છે. પણ જો તારા પપ્પાને કહું છું ને તો એ નથી દેતા. એ પૈસા તમારે શું કરવા છે? વસ્તુ લાવી દઉં, શું જોતું છે હું લઈ આવું? બોલો, તમે ખાલી બોલો ને શું લાવવું છે. ના હું લઈ આવીશ પણ મને તમારે લેવા કઈ નથી જવાનું. હું તમને 1 રૂપિયો પણ નહીં આપું એટલે નહીં આપું. પૈસાની વાત જ ના કરતા તમે. અને મને ખબર જ હતી તમે પૈસા માંગો ને, એટલે જ હું ભાગતો થતો હતો અહીંથી કે તમારી સાથે બેસું તો તમે પૈસા માંગો ને. પણ છેલ્લે વાત તો ત્યાં જ આવી. પેલા ડાયાબિટીસ ઉપર મને ખોટી કર્યો અને હવે પૈસા. વાહ, માગતા જ નહીં, 1 રૂપિયો નહીં માગતા. પછી હું નહીં માંગુ. બસ રડવાનું તો નહીં જ. તે તમારે જે વસ્તુ જોતી હોય ને એ આપી દઈશ, પણ 1 રૂપિયો નહીં માગતા. 100 રૂપિયા જોતા છે, 100 રૂપિયા. ખાલી 50. 50 25 એ નહીં, 25 પૈસા ન બોલતા. એમ કહું છું તમને, મારી પાસે પાકીટ જ નથી, પૈસા ક્યાંથી આપું? કોઈ નથી દેતું બને. હા તો હું વસ્તુ લાવી દઉં. તમારે શું જોતું છે હમણાં જ લઈ આવું. જોતું છે કઈ? ના મારે મારી પાસે રાખવા છે. રાખવા નથી. હું ખોટા પૈસા આપું છું એ રાખજો તમારી પાસે. હું જાઉં અંદરથી લેતો. હા, પૈસા જોતા છે. એક આદિ હારો હતો, ક્યારેક ક્યારેક માગું તો દઈ દેતો હતો. હવે તો એ આ બધાયની ભેગો થઈ ગયો. હવે ક્યાં માગવા જવાનું? આ બાજુવાળા પાસે માગું તો એમ કે તમારા ઘરમાં આટલા બધા છે ને પૈસા માગો છો. ક્યારની ચા માગીશ, કોઈ લાવે છે? સલાદ શિખામણ દેવા બધાય આવી જાય. મારા ટાઈમે મને ચા નાસ્તો દેવા કોઈ ન આવે. બા કેટલું બોલશો? હાલ્યો તમારી ગરમા ગરમ ચા. ક્યારની માગી હતી. બા બીજું કામ હતું ને એ પતાવતી હતી એટલે થોડું મોડું થઈ ગયું. હવે ટાઈમે આપી દઈશ બસ.
શું થયું બા? ચા ગરમ લાગી? હું ગરમ ખાંડનો દાણોય નથી નાખ્યો. હાવ મોળી છે પણ મારે કેમ પીવી? ના બા, ખાંડ તો નાખી છે પણ ઓછી ખાંડ નાખી છે. મને ખબર ન પડે? પાણી જેવો સ્વાદ છે, જરાય નથી એમાં ખાંડ. સોરી બા, પણ હવે તમારે આવી જ ચા પીવી પડશે. તમને છે ને ચા પીવાની ટેવ વધારે છે અને એમાં ને એમાં તમને આ ડાયાબિટીસ વધતું જાય છે. પણ કોણ કહે છે કે મને ડાયાબિટીસ છે? કોક તો મને સમજાવો. મમ્મીએ કીધું છે કે તમને ડાયાબિટીસ છે એટલે છે ને હવે આ તમારી ગમે તે ખાવાની વસ્તુ હશે ને એમાં હું ખાંડ ઓછી નાખીશ, ગોળ નાખીશ. દામિની, સાચું કહું, આ તારી માં છે ને હાવ ખોટી છે, હાવ ખોટી. મને ખાવા નથી દેવું ને એટલે ડાયાબિટીસનું તૂત કાઢ્યું છે, બાકી છે ને મને કાંઈ નથી. બોલ બા, આ કેવી વાત કરો છો? મમ્મી શું કામ ને આવું કરે? એ શું કામ તમને ખાવા પીવાથી રોકે? કોણ જાણે ઘરમાં હું ખૂટી જતો હશે મારી એક બે દાણા આમાં ખાંડ નાખવાથી. સારું, હું તમને પૂછું ને એનો જવાબ મને આપજો. બા, હા, તમને પગ કળે છે? નહીં. નહીં. પછી આ થાકોડો લાગે? જરાય નહીં. તને તો ખબર જ છે હું કોઈ દી બપોરે હુંવે છું નહીં ને, આખો દી હાલતી ને ચાલતી હો. મને જરાય થાકોડો નથી લાગતો. સારું બા, હશે. હા, હું છે ને રાત્રે તમારા માટે કારેલાનો જ્યુસ બનાવવાની છું. અરે હજી કારેલાનું? પણ તું મને ઈ કે આ બધું તું મને પૂછસ શું કામ? આ પગ દુખવા ને કાંઈક થાક લાગવો ને હું કામ પૂછસ? બા, ડાયાબિટીસ હોય ને તો આવા બધા લક્ષણો દેખાય. દેખાય ને? મને આમાંનું કાંઈ નથી ને તો ક્યાંથી મને ડાયાબિટીસ? અને હજી તો તું કહીશ કે કારેલાનો રસ, મને તો કારેલા દીઠાય ભાવે નહીં. બા, કારેલા કોને ભાવે? કોઈને ના ભાવે, પણ શરીર માટે તો સારા કહેવાય ને. અને એમ પણ લક્ષણો નથી તો શું થઈ ગયું? આપણે કાંઈ ડૉક્ટર થોડી છીએ. હોઈ શકે કે અત્યારે લક્ષણો ના પણ દેખાતા હોય. હા, પણ ડાયાબિટીસ હોય તો લક્ષણ દેખાય ને, સેજ નહીં તો ક્યાંથી દેખાય? તારી માં છે ને હાવ જૂઠી છે. એક કામ કર ને, તારી માં કાંઈક આગી પાછી હોય ને તો આમાં એક અડધી ચમચી ખાંડ નાખી આવ ને. ના હો બા, હા ચાનું છે ને મને મમ્મીએ નથી કીધું. હા, સામેથી મેં આવી ચા બનાવી છે અને તમારે છે ને હવે ઓછી ખાંડવાળી ચા પીવાની છે. હું કામ મારા બાપ મને જીવતા જીવ મારી નાખો છો? મને કોઈ રોગ નથી, અરે એના કાંઈ લક્ષણ નથી, તોય તમે મને મારી નાખશો. હા, તમે છે ને ગળું ખાવા માટે આવું બધું બોલો છો. બા, જે હોય તે. હવે હું તમને બીજી ચા બનાવી દઉં છું, પણ આ છેલ્લી વાર. હવેથી છે ને તમને હું જે ચા બનાવીને આપું ને એ જ પીવાની છે. મેં કોઈ દી એમ કીધું કે મને ખીર કે દૂધ પાક કરી દો? એ મને ન ભાવે. એક ભાવે હું થોડીક જલેબી કોક દી ભાવે, અને આ ચા મને મીઠી ભાવે, બીજું કાંઈ ન ભાવે. હા તો બા, હા જલેબીમાં કેટલી ચાસણી હોય, એમનામ ડાયાબિટીસ વધી જાય. 100 વાતની એક વાત. હા, તમે બેસો, હું બીજી ચા બનાવી લાવું છું. હા, ખાંડ નાખજો, તારી માને ખબર ન પડે એમ. બા, હે ભગવાન, આ લોકો છે ને ડાયાબિટીસથી નહીં પણ મને છે ને આવું ને આવું કડવું ને આવું મોળું ને ખવડાવીને મારી નાખશે. કાંઈ નથી થયું તોય ડાયાબિટીસની વાંહે પડી ગયા છે બધાય. સારું છે એમ નથી કહેતા કે તમને કેન્સર છે. શું કરો છો આ? અરે કંઈ નહીં, આ બધા ડોક્યુમેન્ટ્સ મૂકું છું. બોલ ને. થઈ ગયા તમે રેડી ઓફિસે જવા માટે? ના, આજે દેવાંગ ગયો છે એટલે હું નહીં જાઉં તો ચાલશે. મારે થોડું બહારનું કામ છે, પતાવવાનું છે. અરે વાહ, તમે રજા રાખી છે? કેમ? હું માણસ નથી? નહીં, તમે રજા રાખો એ બહુ મોટી વાત કહેવાય નહીં. બાકી તમારી પાસે ટાઈમ ના હોય રજા રાખવા માટે પણ. હા, આ ટાઈમ તો ના હોય, પણ આજે મેં નક્કી કર્યું છે કે મારે આજે રજા રાખવી છે ને આખો દિવસ થોડું ઘણું બહારનું કામ છે પતાવી લઉં, એટલે આખો દિવસ ઘરમાં આરામ કરવાનો છે. કરી શકું? અરે વાહ, કેમ નહીં કરી શકો ને. મારે પણ છે ને અઠવાડિયામાં એક દિવસ રજા રાખવી છે, ઘરનું કોઈ કામ નહીં કરું. હું ઓફિસ જાઉં છું. અરે સાંભળો તો ખરા. હાદી, હમણાં છે ને હું બા સાથે વાત કરતી હતી. સાંભળો તો ખરા. બોલ. સંભળાય એવું છે? હા, વાત સારી છે. તો બોલ. મમ્મી એવું કહે છે કે બાને ડાયાબિટીસ છે, પણ બા સાથે મેં વાત કરીને તો મને એવું ના લાગ્યું કે એમને ડાયાબિટીસ હોય. મતલબ ડાયાબિટીસના કોઈ લક્ષણ જ નથી.
અરે બા ખોટું બોલે છે, બધાના મોઢે એવું જ કહે છે કે મને કંઈ નથી, મને કંઈ નથી. હવે આપણે કઈ રીતના એને સાબિત કરી દઈએ કે ભાઈ તમને ડાયાબિટીસ છે? ઓપ્શન તો મને નથી ખબર, પણ તમે જ વિચારો ને, ડાયાબિટીસ વારસાગત ચાલતું આવે છે. આપણા ખાનદાનમાં કોઈને પણ ડાયાબિટીસ હતું? એવું જરૂરી નથી હોતું કે વારસાગત ચાલ્યું આવે છે એટલે આવવું જ જોઈએ. ને એવું પણ ના બની શકે કે કોઈને ન પણ હોય ને કોઈને હોય પણ, અને કોઈને આવી પણ શકે. હવે ડાયાબિટીસ છે. ઠીક છે, માની લીધું કે ડાયાબિટીસ છે, તો ક્યાં રિપોર્ટ? રિપોર્ટને તારે શું કામ છે? તને શંકા જાય છે, તું મમ્મી ઉપર શક કરે છે, તને એમ લાગે છે કે મમ્મી ખોટું બોલે છે? હા, આવું કેવું તો ના જોઈએ, પણ મને એવું જ લાગે છે. કેવી વાત કરે છે તું? હા, ડાયાબિટીસની વાત બધાને કરી કોણે? મમ્મીએ જ કરીને. હા તો મમ્મીને એકને જ ખબર છે. મમ્મી એમ કહે છે કે હું બાને હર હંમેશ હોસ્પિટલ લઈ જાઉં છું રિપોર્ટ કરાવવા માટે. એ રિપોર્ટ આજ સુધી કોઈ દિવસ કોઈએ મમ્મીને બતાવ્યા નથી. અરે બતાવવાની શું જરૂર છે? મારા મમ્મી શું કામ ખોટું બોલે? તારી સાથે, બા સાથે, પપ્પા સાથે, બધા સાથે શું કામ ખોટું બોલે? એમને ખોટું બોલીને શું મળવાનું છે મને કે? મને નથી ખબર, પણ મને જેવું લાગ્યું ને એવું મેં તમને કહ્યું. મને એમ કે તમે સપોર્ટ કરશો. સપોર્ટ કઈ વાતમાં? બાને લઈને? અરે બા મારી પાસે પૈસા પણ માંગતા હતા, પણ મેં આજે ચોખ્ખી ના પાડી દીધી કે 1 રૂપિયો પણ હવે નહીં આપું. હા, મને ખબર છે, પણ મને ડાઉટ છે ને હું ક્લિયર કરીને જ રહીશ. ડાઉટ? આ કઈ ડાઉટ કરવાની વસ્તુ છે? હા, બાને ગળ્યું ખાવું છે અને ગળી વસ્તુ એને પસંદ છે, એટલા માટે થઈને એ બધા નાટક કરે છે કે મને કંઈ નથી, મને કંઈ નથી. પણ એ ખબર નથી પડતી કે તબિયત વધારે બગડશે ને ત્યારે દોડાદોડી અમારે જ કરવી પડશે. ચાલો માની લીધું કે બાને ડાયાબિટીસ છે, પણ એકવાર રિપોર્ટ કરાવીને આપણે જાતે તપાસ કરવામાં શું વાંધો છે તમને? અરે જે હશે સામે આવી જશે ને, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે ને. એવી કઈ કરવાની જરૂર નથી. તું તારું કામ કર. ઘરના ઘણા બધા કામ બાકી હશે ને એ પતાવ. મારે પણ બહાર જઈને મારું કામ પતાવવાનું છે. હા, જાઓ. ખોટું મેં તમને કહી દીધું. જાઓ, તમારે કામ હતું ને. હા તો જાવ જ છું ને. બહારની વાત લઈને હવે બીજી વાર આવી વાત તો ન જ કરતી. નહીં કરું, તમને બાની કોઈ વાત નહીં કરું. જાઓ. બસ મને ગમ્યું. અને એવું એટલું બધું તને લાગતું હોય ને બા પ્રત્યે, તો બાની મદદ કરજે. એને ગળ્યું ખાવાનું બહુ મન થાય છે ને, ગળ્યું આપ્યા કરજે. હા, હવે તમે મને શીખવો કે મારે શું કરવું. હા તો બીજું તો શું કરી શકું? સારું, જીવનમાં કઈ કરવા જેવું રહ્યું નથી. એક દિવસ રજા હોય તો પણ આ બાનું લેક્ચર પતતું નથી. અરે જાવું છે કે નહીં? કે રજા પડાવું? રજા તો છે જ, પણ આ કામ પતાવવા તો જવું પડશે ને. તો જાવું છે ફાઇનલ? હા, ફાઇનલી જાવ જ છું. તો જાવ ને. પણ હું શું કહેતો તો, બા શું કહેતા તને? કઈ કેવું છે? નહીં, જાઓ તમે, હું ફોડી લઈશ. આ બાને ડાયાબિટીસ છે કે નથી? મને નથી ખબર. જાઓ તમે. હું કહી દઉં છે. અને બા! મમ્મી, હમણાં તું શું કામ આવી? મમ્મી તમે સૂતા હતા એટલે મને થયું કે ચેક કરી જોઉં. બીમાર તો નથી થયા ને? અરે બીમાર કાંઈ નહીં, આ થોડું માથું દુખતું હતું એટલે દવા લઈને સૂતી હતી. બોલ ને. સારું સારું. મમ્મી, હા, બાના રિપોર્ટ્સ તમે ક્યાં મૂક્યા છે? કેમ આમ અચાનક બાના રિપોર્ટની જરૂર પડી? કંઈ નહીં, બસ મારે તો જોવું હતું કે બાને કેટલું ડાયાબિટીસ છે, ક્યારે વધે છે ડાયાબિટીસ. હા, એની ચિંતા તું નહીં કર. રિપોર્ટ એની જગ્યાએ બરાબર જ પડ્યા છે અને હું દર મહિને બાને ચેકઅપ કરવા લઈ જ જાઉં છું ને. એટલે જ તેને. હા, તમને હવે સાંધાનો દુખાવો વધી ગયો છે કે નહીં, એટલે વિચારું છું કે બાને દવાખાને હવે હું લઈ જાઉં. હા, ના, એમાં એવું છે કે બા આમ પણ વર્ષોથી મારી જોડે આવે છે, એટલે તું એ બધી ઉપાધિ નહીં કર. હું લઈ જઈશ બાને, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, કાંઈ વાંધો નહીં મમ્મી, પણ રિપોર્ટ્સ તો બતાવી દો, હું એકવાર જોઈ તો લઉં. અરે મેં કહ્યું ને કે એના ઠેકાણે પડ્યા છે, અને તને મારા પર વિશ્વાસ નથી તો ક્યાંની રિપોર્ટ કરે છે. મમ્મી તમારા પર તો મને બહુ વિશ્વાસ છે, પણ તમને રિપોર્ટ્સ બધામાં વાંધો શું છે? અરે વાંધો કંઈ નથી, પણ હવે બારા દર મહિને રિપોર્ટ આવે, હું ગમે ત્યાં મૂકી દઉં ને પછી જડે નહીં, અને આ મહિને જઈશ ને તો લાવીશ ને રિપોર્ટ એટલે તને આપી દઈશ. મમ્મી આમથી તો તમે બાની બહુ ચિંતા કરો છો, એમને ખાવા પીવામાં અને બધી બાબતમાં રોકટોક કર્યા કરો છો, અને આ રિપોર્ટ તમે ગમે ત્યાં મૂકી દીધા હોય એમ. આ વાત તો માનવામાં નથી આવતી. એટલે તું કહેવા શું માંગે છે? એટલે એ જ કે તમે મને બાના રિપોર્ટ બતાવો, મારે જોવા છે બાના રિપોર્ટ્સ.
કીધું ને એકવાર કે બાને ડાયાબિટીસ છે અને બાના રિપોર્ટ પડ્યા છે એની જગ્યાએ. એટલે તારે મને વારે ઘડીએ સવાલ નહીં પૂછવાનો. આમ પણ મારું માથું દુખે છે, મારું મગજ ખરાબ નહીં કર. કેમ ના પૂછું? મેં બા સાથે વાત કરીને ત્યારે ભાઈએ ચોખ્ખું મને કીધું કે ડાયાબિટીસના કોઈ લક્ષણ એમને નથી. તો આ ડાયાબિટીસ આવી ક્યાંથી? અને આખા ઘરમાં તમને એકને જ ખબર છે કે આ બાને ડાયાબિટીસ છે. તમે આ વાત લાવ્યા ક્યાંથી? અરે પણ ડૉક્ટર કહે છે આ વાત લાવ્યા ક્યાંથી એટલે. અને રિપોર્ટ શું કરે છે? રિપોર્ટ એની જગ્યાએ પડ્યા છે. આ વખતે જઈશ ને ત્યારે આપી દઈશ. હા, તો એ કઈ જગ્યાએ પડ્યા છે મમ્મી રિપોર્ટ્સ? મને તમારા પર વિશ્વાસ નથી. મને ડાઉટ છે કે તમે ખોટું બોલો છો. હવે તું મારું મગજ વધારે ખરાબ નહીં કર અને અહીંયાથી જા. મને સુવા દે, મારું માથું બહુ દુખે છે. માથું દુખે છે એટલે તો હું તમને ચા બનાવી દઈશ, માથું દબાવી પણ દઈશ, પણ રિપોર્ટ તો આજે હું જોઈને જ રહીશ. રિપોર્ટ અત્યારે મારી પાસે નથી. હવે બાના રિપોર્ટ કરાવીશ ને ત્યારે હું તને બતાવી દઈશ, બરાબર? મમ્મી, આના પરથી ક્લિયર થાય છે કે તમે ખોટું બોલો છો. એટલે તું શું કહેવા માંગે છે? હું ખોટું બોલું છું કે બાને ડાયાબિટીસ નથી? અરે બાને ડાયાબિટીસ છે, મને એમની ચિંતા છે, એટલા માટે તો હું આ દેખરેખ રાખું છું. બસ મમ્મી, રહેવા દો ને. હા, તમારો ઢોંગ છે ને તમારી પાસે રાખો. જો તમને બાની એટલી બધી ચિંતા હોત ને તો રિપોર્ટ તમે મને ક્યાંના બતાવી દીધા હોત. બસ હવે રિપોર્ટ કરીને મારું મગજ ખરાબ નહીં કર અને જા. અને મારે તને કોઈ સાબિતી આપવાની જરૂર નથી. જા તું. એ તો સાચા હોય ને તો તમે સાબિતી આપો ને, પણ તમે જુઠ્ઠું બોલો છો. આ શું કામ તમે જુઠ્ઠું બોલો છો ને એ તો હું જાણીને જ રહીશ. અરે હા જયસુખભાઈ, મેં મોટા ભાઈને પૂછીને તમને ફોટા વોટ્સઅપ કર્યા છે, જોઈ લેજો. હા, ઓકે. પછી ફોન કરું છું શાંતિથી. હા. દેવાંગભાઈ, તમે ફ્રી હોય તો મારે થોડી વાત કરવી છે તમારી સાથે. અરે હા, બોલો ને ભાભી, શું વાત કરવી છે? દેવાંગભાઈ, હા, મમ્મી એવું કહે છે કે બાને ડાયાબિટીસ છે, પણ મને વિશ્વાસ નથી આવતો. મને પણ એવું જ લાગી રહ્યું છે ભાભી. મેં બાને 2-3 વખત પૂછ્યું હતું કે તમને ડાયાબિટીસ છે, તમારા રિપોર્ટ કરાવ્યા છે, ત્યારે બાએ પણ મને કહ્યું હતું કે ક્યારે પણ ડૉક્ટરે એમને કોઈ પણ કાળજી રાખવાની વાત કરી જ નથી, કે નથી ક્યારે એમ કહ્યું કે તમારું ડાયાબિટીસ છે, આ છે, તે છે. પણ ન જાણે કેમ મમ્મી આ વધારે પડતું સિરિયસ લઈ રહ્યા છે. જોયું, મને એવું હતું કે આખા ઘરમાં મને એકને જ ડાઉટ છે, પણ તમે પણ મારી જેમ જ વિચારો છો. તમે જ વિચારો ને, જેને ડાયાબિટીસ હોય ને એને થાક વધારે લાગે, પગ દુખતા હોય, પણ બાને એવું કંઈ છે જ નહીં. અને પ્લસ પોઈન્ટ એ છે કે મમ્મી આપણને રિપોર્ટ્સ જ નથી બતાવતા. અને આજે તો મારે ઘણી માથાકૂટ થઈ ગઈ મમ્મી સાથે રિપોર્ટ બાબતે. શું વાત કરો છો ભાભી? પણ માથાકૂટના અંતે તમને મમ્મીએ શું કહ્યું? ના પાડી દીધી કે મારી પાસે રિપોર્ટ નથી અત્યારે, ક્યાંક મુકાઈ ગયા છે, નેક્સ્ટ ટાઈમ રિપોર્ટ કરાવવા જશે ને ત્યારે મને રિપોર્ટ આપી દેશે. પણ તમે જ વિચાર કરો ને, મમ્મી જો બાની એટલી કાળજી લેતા હોય તો રિપોર્ટ્સ ગમે ત્યાં કેવી રીતે મૂકી શકે? અને હા, મને તો વધારે પડતો ડાઉટ એ બાબતે જઈ રહ્યો છે કે બાની કોઈ અલગથી દવા પણ ચાલુ નથી. જો એમને ડાયાબિટીસ રહેતી હોય તો રેગ્યુલર એમની દવા પણ શરૂ રહેતી હોય ને, એવી કોઈ પણ દવા બા લેતા નથી. હા, એક ફાંકી મારી પાસે મગાવી હતી અને એ પણ આયુર્વેદિક ફાંકી છે, જે ડાયાબિટીસ સાથે કંઈ લાગે વળગે એવું કંઈ નથી એમાં. દેવાંગભાઈ, પણ હવે મુદ્દાની વાત એ છે કે બાને ડાયાબિટીસ છે કે નહીં. અને બાને ડાયાબિટીસ હોય ને તો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જો બાને ડાયાબિટીસ નથી તો મમ્મી આવું બધું શું કામ કરી રહ્યા છે? શું કામ ખોટું બોલે છે? જુઓ, મમ્મી ખોટું બોલે છે કે સાચું એ હજી તો આપણે કહી ન શકીએ, કારણ કે આપણી પાસે પૂરતા પુરાવા નથી. આના માટે એક કામ થઈ શકે એમ છે ભાભી. શું? આપણે એમ કરીએ કે હું અત્યારે છે ને મારા મિત્રની હોસ્પિટલ છે ત્યાં જઉં છું. તમે એક કામ કરો, બાને લઈને ત્યાં જ આવતા રહો. હું ત્યાં જઈને પહેલેથી બધી વાત કરી દઉં છું અને એમને બધી માહિતી જણાવી દઉં છું. જે કંઈ પણ રિપોર્ટની જરૂર પડે ને એ બધા રિપોર્ટ આપણે કરાવી લઈએ, એટલે સત્ય અને હકીકત શું છે એ રિપોર્ટ દ્વારા સામે આવી જ જશે. હા દેવાંગભાઈ, આ કામ આપણે કરી શકીએ, પણ એક વાતનું ધ્યાન રાખજો, આ વાત ઘરમાં કોઈને ખબર ના પડવી જોઈએ. જો ભૂલથી પણ મમ્મીને ખબર પડી ગઈ ને તો એ આપણને રિપોર્ટ્સ નહીં કરાવવા દે. હા ભાભી, વાત તમારી સાચી છે, પણ આ બધી બાબતો હવે
તમારા પર નિર્ભર છે. હું તો અહીંયાથી હોસ્પિટલ જતો રહીશ. તમારે બાને મનાવવાના છે અને મમ્મીને ખબર ન પડે ને એ રીતે બાને હોસ્પિટલ લઈને આવવાના છે. હવે બાકીની બધી હકીકત તો હોસ્પિટલ ગયા પછી જ ખબર પડશે. ઠીક છે દેવાંગભાઈ, તમે એક કામ કરો, હોસ્પિટલે જાઓ અને ત્યાં અમારો વેઇટ કરો. હું ગમે એમ કરીને બાને લઈને આવું છું. હા, હું અત્યારે જ નીકળું છું. હું તમને ફોન કરી દઈશ ત્યાં પહોંચ્યા પછી તમે નીકળજો. સારું. ઓકે. 19 રજા હતી કેમ? 19 કઈ તારીખે ગયો હતો? એ તમે અહીંયા બેઠા બેઠા હિસાબ કરો છો અને મારી વાત સાંભળો. આ દામિની છે ને એ આપણા બાને રિપોર્ટ કરાવવા લઈ ગઈ છે. રિપોર્ટ લોહીનો રિપોર્ટ કરાવવા લઈ ગઈ? હા. અરે વાહ, તો સારું કહેવાય. શું સારું કહેવાય? અરે આ સમયમાં આવી વહુ મળવી મુશ્કેલ છે. એને આપણા બાની ઉપાધિ કેટલી છે? તમે છે ને સાવ બુદ્ધિના બારદન છો. તમને મારે કેમ સમજાવવા? હવે હું દર મહિને લઈ જાઉં છું ને બાને, તો મને આવીને કહે છે કે મને બાના ડાયાબિટીસના રિપોર્ટ બતાવો. મેં ના પાડી તો એ જાતે બાના રિપોર્ટ કરાવવા જતી રહી. અને તમે વિચાર તો કરો, હવે બાને રસ્તામાં કંઈ થઈ ગયું તો ડાયાબિટીસવાળું શરીર છે, એને થોડી ખબર છે બાને કઈ રીતે લઈ જવાય ને કઈ રીતે નહીં. અને મને પૂછે છે પાછી અને મને ઊંધા સવાલ કરે. તમે વિચાર કરો. અરે પણ એમાં ઈ એકલી ગઈ છે, રિક્ષામાં ગઈ છે ને રિક્ષામાં આવશે, એમાં ક્યાં અમને બીજી વાત આવે છે? અને ડાયાબિટીસ છે, હવે કંઈ એવું બધો રોગ નથી કે એમાં કંઈ ચક્કર આવી જાય ને માણસ પડી જાય ને 2 જણાની હાજરી હોવી જોઈએ ને એવું તો કંઈ છે નહીં એમાં. અરે પણ એને મારી પર વિશ્વાસ નથી. મેં કહ્યું કે બાને ડાયાબિટીસ છે તો છે, પછી એને આ રિપોર્ટ કરાવવા જવાની જરૂર શું હતી? હવે રિપોર્ટ જો બાને ડાયાબિટીસ છે એમ ક્વેશ્ચન તું, હવે રિપોર્ટ કરાવશે તો એમાં શું આવશે? ડાયાબિટીસ આવશે. તો કંઈક વધારે ઓછી થઈ હોય તો આપણે દવાની ખબર પડે, આપણને કંઈક દવા બંધ કરવાની અથવા વધારે આવી હોય તો આપણે વધારે દવા ચાલુ કરવાની એ ખબર પડે. એટલે એ તો ભલે ને ગઈ, એ સારું છે, બા માટે સારું છે, બીજું કાંઈ નહીં. તારે આવી બધું હાફળા ફાફળા થવાની જરૂર શું છે? મને એ વિચાર થાય છે. અરે પણ હું એમ કહું છું કે મેં કહ્યું કે બાને ડાયાબિટીસ છે અને હજુ બાને ડાયાબિટીસના રિપોર્ટ કરાવવાને 10 દિવસ વાર છે. આજે પણ દવાની અસર થઈ ગઈ હોય અને ડાયાબિટીસ ઘટી ગઈ હોય એવું બની શકે ને. અને પછી તને ખબર છે ડાયાબિટીસ વધારે દવા પીવો અને તમે પરેજી રાખો ને તો હાવ ડાયાબિટીસ ઘટી જાય ને લો થઈ જાય ને તોય ઉપાધિ. એટલે લો થવાની અણી આવે અને આપણે રિપોર્ટ આવી જાય 110 આવી ગઈ હોય ને ડાયાબિટીસ, પછી 90 ને 80 જાય ને તો પછી માણસ ચક્કર આવે જાય. અરે એવું નથી, પણ બાને હું થોડું થોડું ગળ્યું આપું જ છું. મને ડૉક્ટરે કીધું એ રીતનું હું એમને જમવાનું આપું જ છું. તો દામિનીએ લઈ જવાની જરૂર શું હતી? મારું કહેવાનો મતલબ આ છે. અરે આમ તો એમ કહેશે ડાયાબિટીસ છે ને પછી કહેશો કે થોડીક થોડીક હું ગળ્યું આપું છું. અરે તમે કહો છો ને કે ઓછું થઈ જાય, તો ઓછું નહીં થવા દઉં હું બાનું ડાયાબિટીસ. મને સમજાતું નથી હું તમારી સાથે શું કામ ચર્ચા કરું છું. 100 વાતની એક વાત, બાના ચેકઅપ માટે હું જાઉં છું ને એટલે મારે જ જવાનું, બીજા કોઈ ના જવાનું હોય. પણ હવે એકવાર ગઈ છે તો હું થઈ ગયું. હવે હું એને કહી દે ભાઈ તારી હાહુ છે ને આ રીચા છે તો એને લઈને તું જાજે, અને રીચાની હાહુ ભારતી બા છે તો ભારતી બાને લઈને રીચા જાય. વાત પૂરી થઈ ગઈ. હવે એમાં શું થઈ ગયું? હવે બીજી વાર તું જાજે બસ. સારું ચાલ, બીજી વાર તારે જવાય ને. હવે એમાં રિપોર્ટ કરાવવામાં વળી શું છે? આ તો વળી હરખ ક્યાં હરખમાં એવો ન જોવે કે ભાઈ આવી બહુ મળી તો આ તો વળી દુઃખના રોદણા મળી રોવા. મારી ભૂલ વાળી દીધો હિસાબ પાછો નવેસરથી કરવું પડશે. બાપ, સાચું કહું તો અમારા લોકોની જ ભૂલ હતી કે પણ બટા રિપોર્ટમાં શું આવ્યું એ તો કયો કોઈ. કહું છું બાપ, સાચું કહું તો આપણે જે હોસ્પિટલે ગયા હતા ને એ હોસ્પિટલ મારા મિત્રની જ હતી. હા એ જે હોય ઈ, પણ મને કોઈ કયો ને કે રિપોર્ટમાં શું આવ્યું. રિપોર્ટમાં એવું આવ્યું છે બા કે તમને કોઈ જ તકલીફ નથી, તમને ડાયાબિટીસ નથી કે નથી કોઈ શારીરિક બીમારી, તમે બધી રીતે ફિટ અને ફાઇન છો. હું કહીને થાકી કે મને કાંઈ નથી થતું, કાંઈ નથી થતું. મારી વાત કોઈ માનવા તૈયાર નહીં. બસ તમારે મીઠું નહીં ખાવાનું, તમારે આમ નહીં કરવાનું. અને કારેલાના તો કેટલા કિલો કારેલાનું મને જ્યુસ પીવડાવી દીધું. અને રોજ ઉઠીને મેથીની ભાજીને રોટલો. તું માનીશ હવે તો એમ થાય કે વરસ સુધી મારે ખાવું નથી. હા બા, તમારી વાત સાચી છે. અમારે જાતે એકવાર તપાસ કરી લેવી જોઈતી હતી, પણ હવે મને એ વાત નથી સમજાતી કે મમ્મી આપણને બધાને ખોટું શું કામ કહી રહ્યા છે. શું કામ એવું કહે છે કે બાને ડાયાબિટીસ છે? હવે આ બધી વાત તો મમ્મી જ જણાવી શકે. મમ્મી સિવાય આ બાબત વિશે કોઈ પણ સાચું નહીં કહી શકે.
જોકે પપ્પાને કદાચ આ વિશે ખ્યાલ હોય, પણ જોઈએ છીએ હવે ઘરે જઈને આપણે બધાને વાત કરીએ બા. પણ સાચું કહું, મને તો એ નથી ખબર પડતી કે આ રીચા કયા ભવની દુશ્મની કાઢે છે મારી હારે. હરામ બરાબર મને તમારી હારે કોઈ દી રીંગણાનું શાક ને રોટલી એ નથી ખાવા દીધી. બોલ. દેવાંગભાઈ, સારું થયું કે આપણે પહેલાં રિપોર્ટ કરાવી લીધા. ડાયરેક્ટ જો મમ્મીને પૂછે જ ને તો એ ક્યારેય સાચું ના બોલે. હવે તો મમ્મીને પૂછીને આ વાતનો ખુલાસો થશે, શું છે ને શું નહીં. હા, સાચી વાત છે તમારી. બિચારા ઓલા ગિરીશભાઈ કઈ કઈને થાય કે આ સોડી કઈ કઈને થાકી, કોઈ માનવા જ તૈયાર નહીં ને મારું. પણ બા, કેવી રીતે માન્ય અમે લોકો? તમે જ વિચાર કરો ને, અમારી પાસે અત્યાર સુધી આ કોઈ પણ પુરાવા નહોતા ને. અને આમ પણ મમ્મી કહેતા હોય એટલે મમ્મીની દરેક વાતો સાચી જ હોય. અમને તો એવું જ લાગે ને, કારણ કે અમે એમના સંતાનો છીએ. અને એ પણ આવી બધી બાબતમાં શું કામ ખોટું બોલતા હોય? અમને તો એમના પર જ વિશ્વાસ હોય ને બા. અમને તમારા પ્રત્યે કોઈ દુશ્મની નથી, પણ અમે જે કંઈ કરતા હતા ને એ તમારી ચિંતામાં કરતા હતા. અમને ચિંતા હતી કે તમને કાંઈ ના થઈ જાય. આ છોડીને મેં કઈ કઈને થાકી, મને ચામાં એક અડધી ચમચી ખાંડ ન દે, મારા ગળે નહોતી ઉતરતી ચા. અને સાચું કહું, કેવું મારું શરીર હતું એ ને આવું. આ જો રોટલા મેથી ખવડાવીને હાય હાટીકડા જેવી મને કરી નાખી. બા, કંઈ વાંધો નહીં. એમ પણ અત્યાર સુધી જે ખાધું છે ને એ બધું તમારા સ્વાસ્થ્ય માટે સારું જ છે, એટલે આમાં નુકસાની કાંઈ નથી. હા બા, તમે જે કે પણ દેશી ઓસડિયા કર્યા છે એ તમારી ઉંમર પ્રમાણે તમને ફાયદારૂપ જ છે. પણ વાત રહી હવે આ રિપોર્ટની, તો એ બધા જવાબ હવે ઘરેથી જ મળી શકે એમ છે. હા દેવાંગભાઈ, આ વાતની જાણ મને જ્યારે મેં બાને પૂછ્યું ને ત્યારે જ થઈ ગઈ હતી. બાએ મને ડાયાબિટીસના એકેય લક્ષણ નથી કીધા. જે પૂછ્યું ને બધામાં જ ના પાડી છે. બસ ત્યારે જ મને ડાઉટ થઈ ગયો હતો. અને પછી જઈને મેં મમ્મી પાસે રિપોર્ટ્સ માગ્યા. મમ્મીએ રિપોર્ટ્સ પણ ના આપ્યા, એટલે હું ક્લિયર થઈ ગઈ. અને સાચું કહું, રીચાએ મારા નરેશને ચડાવીને એવું કેવડાવી દીધું કે હવે મારે ખાવાનું જ નથી. હાલ હવે ઘરે. ચલો બા, ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. ચાલો. ચાલો. આ બાના રિપોર્ટ બધા ડાયાબિટીસના નોર્મલ આવ્યા, તો અત્યાર સુધી તું કેમ એમ કહેતી કે એને ડાયાબિટીસ છે? અરે પણ આ રિપોર્ટ સાચા હોય એ કઈ રીતે સાબિત થાય? મમ્મીએ અત્યાર સુધી ઘણા બધા રિપોર્ટ કરાવ્યા છે, તો મમ્મી શું ખોટું બોલે છે? હા મોટા ભાઈ, આ બધા રિપોર્ટ આપણે આપણા મિત્ર છે ને જયેશ, એની હોસ્પિટલમાં જઈને જ કઢાવ્યા છે. અને ખુદ હું જ ગયો હતો બાને લઈને. રિપોર્ટમાં 19-20નો ફરક આવે, એટલો બધો ફરક આવે નહીં. અરે પપ્પા, પણ એવું પણ બની શકે ને કે બા અત્યાર સુધી કહેતા હતા કે મને ડાયાબિટીસ નથી. તો એવું પણ બની શકે. ઘણા કિસ્સાઓ એવા બન્યા છે કે જો માણસની પોતાની મક્કમતા હોય ને તો એના ગમે તે રોગ મટી જાય. હાદી, બાને પહેલેથી કોઈ રોગ હતો જ નહીં. ડાયાબિટીસ તો શું, બાને શરીરમાં બીજો એકેય રોગ નથી. અને આ 3 મહિનાનો એવરેજ રિપોર્ટ કરાવ્યો છે હો, એમાંય નથી કાંઈ ડાયાબિટીસ. એવરેજ રિપોર્ટમાં તો આવે ને વધારે. તો આનો જવાબ મારી પાસે નથી. મમ્મી, તમે કંઈ કહેશો હવે? જે હોય એ કે. અત્યાર સુધી કેમ તું ડાયાબિટીસ છે એમ કરીને મમ્મીને પૂરું ખાવાય નહોતી દીધી. આપણે ગળ્યું ખાતા હોય ને બિચારા આંગળા પાડતા હોય. રીચા, અત્યાર સુધી તું આવું ખોટું કેમ બોલી? જે હોય સાચો જવાબ આપ. હા મમ્મી, તમે અત્યાર સુધી કહ્યું એમ મેં તમારી બધી વાત માની. બાને એક પણ રૂપિયો આપવાની પણ મેં ના પાડી દીધી. પણ આ રિપોર્ટ, હવે તમે કહેશો કંઈ કે આ બધું શું છે? બેટા, તમને બેને નથી ખબર, પણ બાને તો બરાબર ખબર હશે. હું જ્યારે પરણીને આ ઘરમાં આવીને ત્યારે બા મને સરખી રીતે જમવા પણ નહોતા દેતા. હું કંઈ ભાવતું બનાવું, કોઈ સારી વાનગી બનાવું, નવી વાનગી બનાવું તો મને ખીજાતા, મને લડતા. અરે મારા હાથમાંથી ઘણી વાર તો વાનગી બનાવેલો વાડકો પણ ફેંક્યો છે બાએ. અને આ બધી વાતનો બદલો લેવા માટે મેં તમને બધાને ખોટું કહ્યું કે બાને ડાયાબિટીસ છે. મમ્મી, તમે ખોટું બોલ્યા? હા તો શું કરું બેટા, તું જ કહે ને. નવી પરણીને જ્યારે ઘરમાં વહુ આવે ને તો એ એક ઘર છોડીને બીજા ઘરમાં આવે.
એને એમ હોય કે એ ઘર એનું પોતાનું છે અને હું અહીંયા આવીને તો મને પહેલેથી ખાવા પીવાનો શોખ હતો અને હું અહીંયા આવી કંઈક નવી વાનગી બનાવી સાસુને ખવડાવવા જતી તો આ દરેક વાતની અંદર એક જ વસ્તુ કહીને ઊભા રહેતા, આ બધો બગાડ છે, આવું બધું હોય નહીં, સાદું ભોજન ખાઓ, આમ ખરાય, દાળ ભાત શાક રોટલી જ ખવાય અને દાળ ભાત એક ટાઈમ જ બનાવાય. અરે કાંઈ એટલે કાંઈ મને નથી ખાવા દીધું. મમ્મી જરાક વિચાર તો કરો, ત્યારે તમે પણ નાની ઉંમરના હતા અને અત્યારે બાની ઉંમર તો જુઓ. અત્યારે આ ઉંમરે તમે જો તમારી જૂની વાત લઈને બેસી જાઓ તો કેમ ચાલે? અને તમે હા બદલો લઈ રહ્યા હતા. હાદી, આમાં વાંક કોઈ એકનો નથી, વાંક બંનેનો છે. બાએ એ સમય પર એવું ના કરવું જોઈએ. બાએ ત્યારે એવું કર્યું ને એટલે અત્યારે ઘટપણમાં એમને બધું પાછું મળી રહ્યું છે. અને મમ્મી, તમે આ ઉંમરે તમે બા સાથે બદલો લેશો? માનું છું કે બાએ ભૂલ કરી હશે. અરે સાસુનો સ્વભાવ જ એવો હોય છે, ક્યારેય પોતાની વહુને દીકરી ન સમજે. પણ તું તારી વાત જ કર ને, મમ્મીએ ક્યારેય તારી સાથે એવું કર્યું છે? નહીં ને? નહીં. બસ બસ, હવે કોઈ મારું સાંભળશો? હા, મેં રીચાએ જે કીધું એ બધું મેં કર્યું હતું. રીચાની બધી વાત સાચી છે. એ પરણીને આવી, મેં એને ધરાઈને અનાજે નથી ખાવા દીધું. મેં, હું કબૂલ કરું છું. નવી નવી પરણીને આવેલી વહુના કેટલા બધા અરમાન હોય, બધો શોખ હોય, કપડાં પહેરવાનો, ખાવા પીવાનો, હરવા ફરવાનો, પણ મેં એને કાંઈ નથી કરવા દીધું. પણ એની પાછળ પણ મારી કોઈ અદેખાઈ કે ઈર્ષાઈ નહોતી, મારી પણ એક લાચારી હતી. સાંભળો બધા, જ્યારે રીચા લગ્ન કરીને અહીંયા આવી ત્યારે મારા માથે 8 લાખનું દેવું હતું. આ વર્ષો પહેલાંની વાત છે. ત્યારના 8 લાખ એટલે અત્યારના લગભગ 50 લાખ જેવું થાય. અને એ વખતે મારા નરેશની નવી નવી નોકરી હતી, ટૂંકી આવક. એ આવકમાંથી ઘર ચલાવવું કે જે દેણું થઈ ગયું હતું એમાં ચૂકવું, શું કરું હું પોતે મૂંઝાયેલી હતી. ન તો હું નરેશને કાંઈ કહી શકતી અને ન તો આ નવી વહુને હું કાંઈ કહી શકતી. અને એટલા માટે જ હું રીચાને ટોકતી હતી. અને ન તો હું એને કાંઈ કહી શકતી હતી, કારણ કે ઘરમાં એ બધા ખર્ચા પોસાય એમ જ નહોતા. કેવી રીતે તાણી તોસીને હું ઘર ચલાવતી હતી એ ખાલી ને ખાલી મારું મન જાણતું હતું. તો એટલે જ હું એ ખર્ચા પોસાય એમ નહોતા એટલે હું કાંઈ નવું રાંધવા નહોતી દેતી અને જે હોય એમાં ચલાવી લેવાનું એને કહેતી હતી. બીજો કોઈ આશય નહોતો મારો. બા, તો તમારે એ સમયે મને આ વાત કરાય ને કે આપણા માથે 8 લાખનું દેણું છે. હવે આ ઘર પણ એ સમયે મારું જ હતું ને હું સમજી જાત, હું જે ખોટા ખર્ચા કરતી હતી કે નવી નવી વાનગીઓ બનાવતી હતી એ ન બનાવત. પણ બા, જો મારી પણ ગેરસમજણ અને મેં ભૂલ કરી, હું તમારી માફી માંગુ છું. બેટા, માફી તો ઠીક છે, પણ એ વખતે જો મેં તને રોકી હોત ને તો તને એમ થાત કે હજી તો હું પરણીને આવી અને આવું બધું છે આ ઘરમાં, માથે દેણું છે, ખર્ચા ઓછા કરવાના, આમ એ બધું સાંભળીને કદાચ તું મારું ઘર છોડીને જતી રહેત તો. અરે બા, તમે શું આ બોલો છો? અરે માણસ છે, માણસને દેણું પણ થાય અને ક્યારેક રૂપિયાવાળો પણ થાય. પણ હવે મને પણ સમજાઈ ગયું છે કે મારી પણ ભૂલ હતી અને મેં બદલો લેવાની ભાવનાથી જે કર્યું તો હું તમારા બધાની ગુનેગાર છું. ના રીચા, ના, તું માફી નહીં માંગ. તારા સ્થાને તું બરાબર હતી. પણ હવે ભગવાનની દયાથી હવે બધું સારું છે. હવે તું જેમ રહીશ, જે ખાઈશ, જે શોખ પૂરા કરીશ, બેટા હું તને ક્યારેય નહીં રોકું. તું હવે બધું જ કરી શકીશ. અને તમે બધા પણ બસ મારી નજર સામે હસી ખુશીને રહ્યો, એમાં જ મારી આંખો ટાઢી રહી.
ચાલો હવે બધાને બધી વાતની ખબર પડી ગઈ છે તો આ વાતને મૂકીએ. લાડવા બનાવો ને તો ગોળના હા હવે તો બા પણ ખાઈ શકશે. આજે જ બનાવો. અને ખાંડવાળી ચા. હા હા હવે ખાંડવાળી ચાય મળશે ને સાંભળી લ્યો મારી એક વાત બધા સામે ચોખવટ કરી દઉં છું કે હવે આજ પછી તમારે રૂપિયાની જરૂર હોય ને તો મારી કે દેવાંગ પાસે ન માગતા પપ્પા કે મમ્મી પાસે માગજો. હવે જરૂર જ નહીં પડે. હવે તો જલેબી એમને એમ આવશે. તો આની કરતા ડાયાબિટીસ સુધી સારું હતું. મારી પાસે રૂપિયા તો ન માગતા.